ચાલો. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી, જ્ઞાની સુકાની મળ્યા વિનાય નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુકાની બહુ બહુ દોયલો, મુજ પુણ્ય રાશિ પડ્યો, ગુરુ કહન તું નાવી કમળ્યો. બોલો બીજું. અહો ભક્ત ચિદાત્મા ના મંદર વીર કુંદના, બાયાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુના. સદા દ્રષ્ટિ તારી વિમલ નિજ ચૈતન્ય નિરખે, અને નપી માહી દરવ ગુણ પર્યાય વિલસી. નિજાલંબે ભાવે પરિણતિ સ્વરૂપે જય બળે, નિમિત્તો વહેવારો ચિદગન વિશે કાંઈ ન મળે. અયો સત સત જ્ઞાન જ્ઞાન દબકે, ને વજ્રવાણી છૂટે, જે વજ્રે સોમ મોક્ષુ વજળકે, પરદ્રવ્ય ના તો રાગ દ્વેષ રૂચે ન જંપ ન બળે, ભાવેન્દ્રિમાં ક્ષમા ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા, રહે સર્વ નિત્ય સુધા જરણ ચંદ્ર તને નમો, કરુણા રણ સમુદ્ર તને નમો, હે જ્ઞાન કો શક સુમેઘ તને નમો, આદાસના જીવન શિલ્પી તને નમો, આદાસના જીવન શિલ્પી તને નમો. બોલો રતિભાઈ. તમે કરો, મને જરા બધું કરું છું. ઊંડેથી સુખ નિધિ સતના વાયુની તે વહંતી, વાણી ચિન મૂર્તિ તારી પુર અનુભવના, સૂક્ષ્મ ભાવે ભરેલી, ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી, કોયેલું રત પામું મનોરથ મનનો પૂરજો શક્તિશાળી, કોયેલું રત્ન પામું મનોરથ મનનો પૂરજો શક્તિશાળી. પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. જય હો. તમને ગુરુદેવ, આપણે ગુરુદેવનું પિક્ચર દેખાય જ ને? હા, દેખાય ને? ઓકે. તો હવે છે ને આપણે આજે 13મી ગાથાનું આગલું એક હજી પ્રવચન બાકી છે, એ કરીએ. એમાં ભાવાર્થ આવવાનો છે, તો પેલા ભાવાર્થ આપણે વાંચી લઈએ, પછી આપણે ચાલુ કરીએ. અત્યારે હજુ ભાવાર્થ છે ને, બોલો વાંચ્યું? બરાબર. ભાવાર્થ. આ પ્રમાણ નય નિક્ષેપોનું વિસ્તારથી વ્યાખ્યાન તે વિષયના ગ્રંથોમાંથી જાણવું. તેમનાથી દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુની સિદ્ધિ થાય છે. તેઓ સાધક અવસ્થામાં તો સત્યાર્થ જ છે, કારણ કે તે જ્ઞાનના જ વિશેષો છે. તેમના વિના વસ્તુને ગમે તેમ સાધવામાં આવે તો વિપર્યય થઈ જાય છે. અવસ્થા અનુસાર
વ્યવહારના અભાવની 3 રીતિ છે. અવસ્થા અનુસાર વ્યવહારના અભાવની 3 રીતિ છે. પહેલી અવસ્થામાં પ્રમાણ આદિથી યથાર્થ વસ્તુને જાણી જ્ઞાન શ્રદ્ધાની સિદ્ધિ કરવી. પછી બીજું, જ્ઞાન શ્રદ્ધાન સિદ્ધ થયા પછી શ્રદ્ધાન માટે તો પ્રમાણ આદિની કાંઈ જરૂર નથી. પણ હવે એ બીજી અવસ્થામાં પ્રમાણ આદિના આલંબન દ્વારા વિશેષ જ્ઞાન થાય છે અને રાગ દ્વેષ મોહ કર્મના સર્વથા અભાવરૂપ યથાખ્યાત ચારિત્ર પ્રગટે છે. તેથી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. કેવળ જ્ઞાન થયા પછી પ્રમાણ આદિનું આલંબન રહેતું નથી. ત્યાર પછી ત્રીજી સાક્ષાત સિદ્ધ અવસ્થા છે. ત્યાં પણ કાંઈ આલંબન નથી. એ રીતે સિદ્ધ અવસ્થામાં પ્રમાણ નહીં નિક્ષેપોનો અભાવ જ છે. આ એનો ભાવાર્થ હોવો જોઈએ. પ્રવેશ સંવાદ 2504 શ્રાવણ વદ મંગળવાર તારીખ 22 પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનું શ્રી સમયસાર શાસ્ત્રમાં ગાથા 13 ની ટીકાના પાછળનો ભાવાર્થ શ્લોક 9 અને તેનો ભાવાર્થ ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. શ્રી સમયસાર શાસ્ત્ર પરના 19મી વખતના સરળ પ્રવચન નંબર 65. નમો લોહી સૌ હરિહંતાણમ નમો લોહી સૌ સિદ્ધાણમ નમો લોહી સૌ આયર્યાન નમો લોહી સૌ ઉજ્જાયનમ નમો લોહી સૌ ત્રિકાવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ રૂપમૂર્તિ મંગળમ કુંડારી ઉજેન્દ્ર સુમંગળમ નમઃ સમય स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वः विभाव निदाता है। फिर में गाथा ना नई निक्षिप प्रमाण आ गया ना, इसका भावार्थ थोड़ा सूक्ष्म है पर आ गया है 2 दिन में। इन प्रमाण नई निक्षेपों का विस्तार से कथन तद विषय ग्रंथों में जानना चाहिए। उनसे द्रव्य पर्याय पर वस्तु की सिद्धि होती है। क्या कहते हैं? प्रमाण से द्रव्य तिकाड़ी और पर्याय का सिद्धि होती है। प्रमाण में परोक्ष हो कि प्रत्यक्ष हो, वो द्रव्य ने पर्याय 2 की प्रमाण से सिद्धि होती है। और है उनके बिना वस्तु के नई से एक त्रिकाली को विषय करने वाला नई एक भाग, पर्याय को विषय करने वाला एक भाग व्यवहार, 2 नई से वस्तु को एक अंग का यथार्थ सिद्धि होती है। और निक्षेपों में ज्ञेय का भेद है, नाम स्थापना भाव, भेद का ज्ञान निक्षेप से यथार्थ होता है। पर वो सब निक्षेप नई प्रमाण विकल्पात्मक याद है। विकल्प जो राग है उससे वो प्रमाण का ज्ञान, राग मिश्रित विचार में नई का ज्ञान और राग मिश्रित विचार से निक्षेप का ज्ञान। तो ये समय में ये है भूतार्थ है। भूतार्थ अर्थ ये ज्ञान साधवा माटे जो चीज आती है ये है इतनी, मैंने वो अपना अनुभव करने पर अपना चैतन्य भगवान पूर्ण आनंद स्वरूप उसका अनुभव करने पर ये नए निक्षेप प्रमाण सब झूठा है। समझ में आया? जैसे तुम कहा था ना, जैसे अपने द्रव्य की अपेक्षा से दूसरा द्रव्य अद्रव्य है। द्रव्य जो वस्तु है भगवान आत्मा अपना निज चित घन
इस स्वद्रव्य की अपेक्षा से परद्रव्य अद्रव्य है, उसकी अपेक्षा से द्रव्य है, और आद्रव्य की अपेक्षा से अद्रव्य है। ऐसा है, अपना न्याय की अनुभूति की अपेक्षा से नई निक्षिप्त प्रमाण का ज्ञान झूठा है। समझ में आया? और नई निक्षेप ज्ञान का प्रमाण की दृष्टि से देखो तो ये है જેમ સ્વદ્રવ્યની અપેક્ષા પર को देखो तो द्रव्य है, पर पर की द्रव्य की अपेक्षा देखो तो द्रव्य है। समझ में आया? ऐसे भगवान आत्मा नई निक्षिप्त प्रमाण से बने विकल्पात्मक ज्ञान करे, साधन अवस्था में पहले होता है तो वो अपेक्षा से है, જેમ परद्रव्य की अपेक्षा से है, एम नई निक्षिप्त प्रमाण का विकल्प से ज्ञान करने पर ही ये रूप है। पर अनुभव आत्मा का करने पर, स्वद्रव्य का अनुभव करने पर, जैसे स्वद्रव्य की अपेक्षा दूसरा अद्रव्य है, ऐसे द्रव्य का अनुभव करने पर प्रमाण निक्षिप्त ज्ञान का असच्चा होता है। आगे बात है क्योंकि ज्ञान के विशेष है, उनके बिना वस्तु को चाहे जैसे साधा जाए तो विपरीत हो जाता है। प्रमाण से, निक्षेप से, नई से यथार्थ साधना, ये बिना आप वस्तु का स्वरूप यथार्थ सिद्ध नहीं होता। वस्तु को जानकर ज्ञान श्रद्धान की सिद्धि करना प्रथम अवस्था में। ज्ञान श्रद्धान के सिद्ध होने पर अंतर में सम्यक दर्शन ज्ञान हुआ, पीछे प्रमाणादि की कोई आवश्यकता नहीं। अंतर सम्यक दर्शन के माटे पीछे प्रमाण आदि नई निक्षेप की जरूर नहीं। पहले निर्णय करना, नई है एक अंश को प्रकट जानते हैं, चाहे तो निश्चय नहीं हो तो भी एक अंश को जानते हैं। एक अंश को अर्थात द्रव्य जो सामान्य है एक अंश है, અને पर्याय एक भी एक अंश है, तो नई का विषय एक अंश है, प्रमाण का विषय दो ही है, निक्षेप का विषय ज्ञेय का भेद है। ये प्रथम श्रद्धा करने पहले ऐसा वस्तु को सर्वज्ञ कहा, अन्य कहा से विपरीत क्या है, अन्य कहा से दूसरी चीज भगवान ने कही क्या है, उससे प्रमाण निक्षेप का ज्ञान आता है। पर अनुभव करने पर ये श्रद्धा नहीं, अनुभव की अपेक्षा से ये प्रमाण नहीं निक्षेप झूठा है। आगे बात है पीछे श्रद्धा की अपेक्षा आवश्यकता नहीं, किंतु जब दूसरी अवस्था में प्रमाणादि करण से विशेष ज्ञान होता है और राग द्वेष मोह कर्म का सर्वथा अभाव रूप यथा का प्रकट होता है, तब वो प्रमाण नहीं कि चारित्र की अपेक्षा जो सिद्धि थी उसकी जरूर नहीं। समझ में आया? और केवल ज्ञान की प्राप्ति होती है। केवल ज्ञान होने के पश्चात प्रमाणादि का आलम्बन नहीं रहता। पूर्ण ज्ञान हुई पीछे प्रमाण नहीं निक्षेप का विकल्पात्मक ज्ञान क्या है नहीं। समझे की चीज सेठ ऐसे नहीं मिले, ऐसी चीज है। बाहर से नहीं मिले ये चीज अंदर से मिलती है। हम ये समझे तब मिलेगा, समझा है तब। हमारा बड़ा पंडित तो है नहीं समय, हमारा भी कृषि पंडित है ना। भगवान सुनो तो खरा कहते अंतर चीज जो अनंत गुण का चैतन रत्नाकर प्रभु, अनंत रत्नाकर। पहले कहा था एक बार, स्वयंभू रमन समुद्र में असंख्य योजन का लंबा है, सब द्वीप ने समुद्र आ बाजू है, उससे ही स्वयंभू समुद्र 3 योजन लंबा विशेष है।
क्या किया था? असंख्य द्वीप समुद्र आ बाजू है, उसकी लंबाई गणो, पीछे स्वयंभू की लंबाई अब उससे भी 1-3 योजन अधिक है। रतन भर्या है नीचे ही किला। શું કીધું હમણાં જે સ્વયંભૂ રમણની લંબાઈ છે એ મગરથી 3 શું છે? सब द्वीप और समुद्र आ बाजू છે, उसमें उससे एक समय स्वयंभू समुद्र 3 योजन विशेष लंबा है। અને ઉપર શું કીધું એમને? એટલે આમ તો લંબાઈ દ્વીપ ગણો, સમુદ્ર પીછે દ્વીપ સમુદ્ર સંભાઈ લંબાઈ 3 યોજન अधिक है। એ બધાની લંબાઈ એમ ઉમેરવાની, એટલે બધા દ્વીપ સમુદ્રની उसकी लंबाई गणो, पीछे स्वयंभू की लंबाई इससे 3 योजन अधिक है। એટલે આમ તો દ્વીપ સમુદ્ર આવેલા છે ને, हाँ हाँ એનાથી બમણા એનાથી બમણા એવી રીતે છે ને, એ બમણાથી પણ આટલું વધારે હશે એવું હશે કદાચ. બમણા એટલે છેલ્લા બમણાથી ડબલ કે પછી બધા બમણાનો સરવાળો? એક પછી એક ડબલ થતા જ જાય છે ને. હા, ડબલ હા. થતા જાય છે। પછી સ્વયંભૂની લંબાઈ કેટલી? છેલ્લાથી ખબર ડબલ નથી. હશે કદાચ, એવું માનું છું। इससे भी 3 3 योजन योजन अधिक है, વધારે, इससे भी બધા 3 કરતા 3 યોજન उसकी વધારે। लंबाई गणो, उसकी लंबाई गणो, पीछे स्वयंभू की लंबाई इससे 3 योजन ज्यादा है। હમ. जो એટલે રત્નો ભર્યા છે નીચે। okay. એકલા વેળું કે રેતી Yeah. રેતી નથી, એટલા રત્નો જ છે। રત્નો છે, રત્નો છે। ઓકે। એમાં પણ સમ્યક દ્રષ્ટિ જીવો છે ને અહીંયા। ને ત્યાં સમજો ને તિર્યન જીવો એટલે તિર્યન તિરન જીવો, તિરન છે, સમ્યક દ્રષ્ટિ છે ને એમાં। ના, પણ બધા સમગ્ર દૃષ્ટિ બધાની થોડા થોડા। હા હા, ઓકે। યા स्वयंभू, ऐसे भगवान स्वयंभू आत्मा है। उसमें तो ज्ञान दर्शन आदि अनंत 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 जिनकी मर्यादा हद नहीं। क्या है ये वस्तु में इतना धर्म गुण है कि गुण की संख्या अनंत 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 इतना ले जाओ तो भी उसका अंत नहीं आता, इतनी संख्या है। ये सब चैतन्य रत्नाकर से भरा भगवान है। उसके अंतर में अनुभव करने पर सम्यक दर्शन होता है। प्रथम धर्म की दशा ये कोई क्रियाकांड से निमित्त से पर से कोई होता है ऐसा है नहीं। ये कहते हैं केवल ज्ञान हो, ये पीछे कोई जरूर नहीं। तीसरी दशा सिद्ध अवस्था, कोई वहां भी कोई आलम्बन की जरूर। इस प्रकार सिद्ध अवस्था में प्रमाण नहीं निश्चित भाव है। श्लोक है 9वां श्लोक, 9वां श्लोक है। उदयति नय श्री हस्तमेति प्रमाणम् क्वचदिपि च न विम्नो याति निक्षेप चक्रम् किम परमपिदं नो धामनि सर्वकृष्यस्मिन् अनुभवोपयाति भाति न द्वैतमेवम्। आचार शुद्ध नहीं का अनुभव करके कहते हैं क्या शुद्ध नहीं, जो ज्ञान का एक निश्चय सत्य अंश है, उसका विषय जो द्रव्य त्रिकाल है, उसका अनुभव करने पर अनुभव करके कहते हैं कि अस्मिनम सर्व संगे धामनी अनुभव उपयाति। इन समस्त वेदों को, प्रमाण ने नई निक्षेप का वेदों को गौण करने वाला, लक्ष्य में नहीं लेने वाला, गौण करके अर्थ एक लक्ष्य में नहीं लेने वाला, शुद्ध नहीं का विषय बहुत। जे शुद्ध सम्यक ज्ञान निर्मल
निश्चय उसका विषयभूत भगवान पूर्ण आनंद। चैतन्य चमत्कार मात्र, चैतन्य चमत्कार वस्तु है। जिसमें अनंत गुण की संख्या का हद नहीं, और जिसमें से केवल ज्ञान आदि उत्पन्न हो, तो भी चैतन्य चमत्कार की जितनी शक्ति है ये पूर्ण रूप रहती है। केवल ज्ञान आदि उत्पन्न हो तो भी ये ज्ञान गुण चैतन्य चमत्कार रूपे पूर्ण रहते हैं। समझ में आया? ऐसे अनंत गुण की चैतन्य चमत्कारिक वस्तु तेज पूज आत्मा है। चैतन्य तेज नो पूंज प्रभु, अनंत 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 ऐसा बेहद अपरिमित शक्ति का सागर प्रभु, तेज पूंज प्रभु है। उसका अनुभव होने पर ये वस्तु तरफ का दृष्टि करके, वस्तु तरफ का सन्मुख होकर निमित्त राग ने पर्याय से विमुख होकर કહીએ કે નિમિત્ત રાગ અને પર્યાયથી વિમુખ થાય એટલે એ કેટલો મોટો પુરુષાર્થ આવી ગયો. નિમિત્તથી રાગથી ને પર્યાયથી, એટલે બાકી ખાલી ત્રિકાળી ધ્રુવ જ રહ્યો. એટલે ધ્રુવમાં નજર કરો એટલે આ બધું હટી જ જાય. આ હટી જાય પણ હટતું નથી. એટલે આને હટાવીને અંદર નથી જવાનું, અંદર જાવ એટલે હટી જાય. હટી જાય. બરાબર. ઓકે. नए श्री न उदयती, नयों की लक्ष्मी उदित नहीं होती। अपना चैतन्य चमत्कारी चीज जो है उसका सन्मुख होकर अनुभव करने पर नए की लक्ष्मी नाम नए का भेदो उत्पन्न नहीं होता। न उदयती न स्त्री, नई उदय नहीं होता। बहुत सूक्ष्म बात है? मयों की लक्ष्मी એટલે નયો का प्रकार, कोई निश्चय ने, व्यवहार ने, सद्भूत ने, असद्भूत ने, ये सब कोई नया की लक्ष्मी उदय नहीं होती। क्या यहाँ तो स्वरूप चैतन्य मूर्ति तरफ का अनुभव है। चैतन्य का अतीन्द्रिय आनंद का वेदन है। सम्यक दर्शन काल में जो त्रिकाली चैतन्य भगवान का अवलंबन देकर जो पर्याय में अतीन्द्रिय आनंद आदि शक्तियां का व्यक्ति दशा हुई, आनंद गुण की व्यक्त दशाओं से हुई, ये अनुभव में नयों की उत्पत्ति होती नहीं। विकल्पात्मक ने दिया है। प्रमाण अस्त हो जाता है। विकल्पात्मक प्रमाण की बात है। એટલે છે ને એમ કે अंतर आत्मा पूर्ण નિશ્ચય નહીં છે ને, નિશ્ચય નહીં એ બહુ ક્રૂર છે. ક્રૂર ક્રૂર એ માટે કે વ્યવહારની એને છેક સુધી લાવ્યો, દરવાજા સુધી, પછી શું? નિશીની પછી ગયો અંદર શુદ્ધની આશ્રય, પછી એ વ્યવહારને કાઢી મૂકે છે. આ પ્રમાણ નહીં નિક્ષેપ જતા રહ્યા ને, બધા વ્યવહાર થઈ ગયા એટલે એને કાઢી મૂક્યો બધાને. એટલે એ રીતે ક્રૂર છે. વ્યવહાર એનો પ્રતિપાદક છે. બરાબર. બરાબર. आनंद का नाद प्रभु चैतन्य चमत्कार जिसने अपने दृष्टि में लिया, लेकर उसका अनुभव स्वरूप जैसा है उसे अनुकरण करके जो भवन पर्याय में हुआ। બોલો. એ નિશ્ચય છે ને, તમે કીધું ને ક્રૂર છે ને,
નિર્દય છે, એટલે એને મૂળ શું છે, એના પ્રયોજન સ્વરૂપને સમજવાનું હતું ને, એટલે અને પછી દોસ્તી રાખી હતી. પછી ઈ એમ કે છે કે હાથ સે તેરી મેરી દોસ્તી કટ ઓર સામને સે હટ. કારણ કે એને પોતાનું ઓલા કે છે ને કે ગરજ સરી એટલે વૈદ વેરી. એને નિશ્ચય ને એનું પોતાનું કામ કરી લીધું, એનું અવલંબન લીધું તું, એની જરૂરત નથી ત્યાં સુધી. હવે કે હવે મારે તારું કઈ કામ નથી એમ. બરાબર. તું હો તો ભલે હો, પણ તું તારામાં રહે, હું મારામાં રહું છું હવે. બાય બાય. अनुभव रत्न चिंतामणि अनुभव है रस को अनुभव मार्ग मोक्ष नो अनुभव मोक्ष स्वरूप ये आत्मा नो अनुभव पूर्णानंद प्रभु अंतर्मुखनी दृष्टि करके जो अनुभव होता है यहाँ नई उत्पन्न होती नहीं, प्रमाण तो हस्त हो जाता है, प्रमाण आत्मी जाता है। विकल्पात प्रमाण की बात है। तो निश्चय नहीं आश्रित मुनिवरो प्राप्ति करे निर्वाण ये शब्द आया, ये विकल्प रहित नहीं की बात है। 272 गाथा અહીંયા જે ચાલता है विकल्पात्मक नहीं, प्रमाण निक्षेप की बात चलती है। बीजे ऐसा नहीं है ना, निश्चय नहीं आश्रित मुनिवरो, ऐसा भी कहा विद्वान लोग को अंतर निश्चय नहीं का आश्रय को छोड़कर व्यवहार में वर्तन करते हैं, पर उसको मुक्ति नहीं होती। आते हैं ये વિદ્વજનો પુરુષાર્થ તત્પર विद्वजनों पुरुषार्थ कर ठिकाने आनंद का नाथना अनुभव ने छोड़कर व्यवहार में वर्तन करते हैं, पर उसको मुक्ति नहीं होती। निश्चय नहीं आश्रित जो आत्मा अनुभव में आते हैं उसकी मुक्ति होती है। वस्तु का स्वरूप है ना, जिसे ऐसा है। तीर्थंकर ना समूह में जाओ तो फिर आ चीज है, संतो ना सभा में जाओ तो पर आ चीज है, साचा संत नो। बाकी तो बात में बात थी करेगा दया पालन व्रत करो ने सी कल्याणी, तो मिथ्या शुद्धा मिथ्या पूर्ण है। यहाँ तो कहते हैं पहली वस्तु को सिद्धि करने माटे द्रव्य ने पर्याय स्वरूप वस्तु है। निश्चय नहीं का विषय द्रव्य जो समान, प्रमाण का विषय जो द्रव्य ने पर्याय दो होकर द्रव्य। समझ में आया? ऐसे प्रमाण ने नए निक्षेप से प्रथम तो वस्तु की साबिती सिद्धि अस्तित्व सिद्ध करने में ज्ञान का विशेष आता है, पर जब अंतर में अनुभव करने पर सम्यक दर्शन के काल में जो अनुभूति साथ में होती है, ये अनुभूति के काल में नए उदय प्रकट होता नहीं, अनुभव प्रकट हुआ क्या नई प्रकट होता है नहीं, विकल्प। भगवान या आत्मा अपना अनुभव में आया, सम्यक दर्शन ज्ञान प्रकट का काल में तब क्या प्रमाण अस्त हो जाता है। दो बात क्या, नई उत्पन्न नहीं होता, प्रमाण अस्त हो जाता है। और નિક્ષેપ ચક્ર આપણે એમાં કીધું અહીંયા પ્રમાણ અસ્ત થઈ જાય છે અને નયની ઉત્પત્તિ થતી નથી, તો પ્રમાણ તે વખતે ક્યાં હતું? પ્રમાણ આપણે તો નિશ્ચયના વિષયમાં ફોકસ કરેલું ને, તો પ્રમાણ ક્યાં હતું? હા, પ્રમાણ આ તો અસ્ત થઈ બધું જાય છે. સમજાવવા માટે આ બધું ઉભું કર્યું છે ને પ્રમાણ ને,
એટલે કે પ્રમાણ અસ્ત થઈ જાય છે, એટલે પ્રમાણ હતું એ અસ્ત થઈ જાય છે, અને નિક્ષેપ નય ઉભા નથી થતા. એટલે એટલે પ્રમાણ ઓલી જણાતું નથી. પર્યાય પ્રમાણ રીતે જણાતું નથી. દ્રવ્ય તો રહે જ છે. હા, દ્રવ્ય રહે છે ને એમાં મગ્ન થઈ જાય છે, એટલે બે એક થઈ જાય છે. પણ પર્યાય ને તો ગૌણ, એટલે પર્યાય હાજર, પર્યાયમાં તો એનો અનુભવ થાય છે, પણ એની દ્રષ્ટિમાં એ ગૌણ છે, અને મુખ્ય તો ત્રિકાળી આત્મા છે, જે ત્રણ કાળની વસ્તુ એને આવી જાય છે એના ગ્રીપમાં ત્યારે. કારણ કે એનો ઉપયોગ તો ત્રિકાળીમાં હોય છે ને, એટલે પછી હમ. બીજું બધું છે કે નહીં એને સવાલ નથી, એના ખ્યાલમાં જ નથી. ઓકે. निक्षेप तक क्वचित ज्ञाति न विक्षेपों का समूह जहाँ चला जाता है, हम नहीं जानते। हाँ हाँ, निक्षेप तक क्वचितम ज्ञाति न क्यों विद्यत, निक्षेप का भेद कहाँ चला जाता है हम जानते नहीं, हम कहते हैं अनुभव में है नहीं। अंतर आत्मा का अनुभव जो सम्यक दर्शन होता है, और सम्यक भाव शुद्ध ज्ञान होता है, ये काल में स्वसर्व की सन्मुखता का वेदन है। એક સવાલ આવેલો ગઈકાલે આપણા કે ભાવશ્રુત જ્ઞાન જે છે, આજે સમ્યક ભાવશ્રુત જ્ઞાન, એટલે અનુભવના કાળમાં ભાવશ્રુત જ્ઞાન છે, પછી વિકલ્પમાં આવે છે, પછી એનું જ્ઞાન ભાવશ્રુત કહેવાય કે ન કહેવાય? ઉપયોગ બહાર નીકળે તો ભાવશ્રુત તો રહે જ છે, એ પરિણતિ રૂપે રહે છે. એક વખત એને થયું ભાવશ્રુત, પછી હંમેશ માટે રહે પરિણતિ રૂપે, અને ઉપયોગ એનો જ્યાં હોય ત્યાં અંદર હોય કે બહાર હોય ઉપયોગ. એટલે ગુરુદેવનું અનુભવ બધું જ્ઞાન આપણે વાત કરતા હોઈએ આપણે બીજી, તો બી એ ભાવશ્રુત જ કહેવાય ને? પણ એ હવે અંદર ઉપયોગ અંદર રાખીને કરો છો કે ઇન્દ્રિય જ્ઞાન થી કરો છો? વાત રજનીભાઈ, હા આપણી એકવાર વાત થઈ હતી કે હા ગુરુદેવ બપોરના એટલે સવારના સમયસર શાસ્ત્ર વાંચન કરે. તો એ સમયસર શાસ્ત્ર નું વાંચન કરે, એમાં ઇન્દ્રિયનું અવલંબન છે ને, ચક્ષુ ઇન્દ્રિયનું અવલંબન છે ને. અમે સમયસર છે એટલે સમયસર નું જ્ઞાન થાય છે એ વાત નથી, પણ અત્યારે એની પરિણતિ, એનો જ્ઞાનનો વેપાર, એનું ઇન્દ્રિય જ્ઞાન કહેવાય. પણ જે સમ્યક દર્શનમાં જે ભાવશ્રુત જ્ઞાન થયું ને, એ ભાવશ્રુત જ્ઞાન લબ્ધ રૂપ રહે, એ પરિણતિ રૂપ નો રહે. પરિણતિ રૂપ તો અત્યારે એનું જ્ઞાન અત્યારે સમયસર જાણવામાં પ્રવર્તેલું છે. ઓકે. તો એટલે પરિણતિ એ જ્યારે સેન્સમાં કે સમ્યક દર્શન પ્રગટ થાય ત્યારે એના બે છેડા છે. એક જ્ઞાનનો છેડો ડાયરેક્ટ ડાયલિંગ એના આત્મા રહે છે, અને એક જ્ઞાનનો છેડો આ પરલક્ષ્ય પરભાવમાં પરમાં પરિણમેલો છે. પણ એ વખતે એનો અભિપ્રાય એનાથી જુદો છે, કારણ કે જો સમયસાર ને જે જાણે છે ને એ ઇન્દ્રિય જ્ઞાન છે, અતિન્દ્રિય જ્ઞાન નથી. જે આત્માના આશ્રય જે ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થાય એ તો અતિન્દ્રિય જ્ઞાન છે, એ સીધું જ્ઞાન છે, એ અભેદ પોતાનો જ્ઞાનનો પિંડ છે, એને પકડીને પ્રગટ થતું એ જ્ઞાન છે, એ ભાવશ્રુત જ્ઞાન. બરાબર. ઓકે, તો તમે કીધું જ્ઞાનના બે છેડા છે, તો એક તો આત્માને જાણે છે, હા, બીજું જે છે એ પછી બીજો જે છેડો છે એ ઇન્દ્રિય જ્ઞાન રૂપે પરિણમે છે ને? હા, ઓલો જે આત્મા સાથે જે જોડાયેલો છે એ ભાવશ્રુત જ્ઞાન, એ લબ્ધરૂપ છે. પણ અત્યારે એનું જ્ઞાન લોકોને ઉપદેશ આપવાનો જે ભાવ, જે રાગ ભાવમાં પ્રવર્ત્યું છે, સમયસાર શાસ્ત્ર નું વાંચન કરે છે, તો એ વખતે સમયસાર શાસ્ત્ર અને આ શિષ્ય, આ શ્રોતાઓને આવો ઉપદેશ આપવું, એવો અંદર ઉઠતો વિકલ્પ રાગ, એ બધું એના જ્ઞાનનું પરજ્ઞય છે. પણ એ વસ્તુ બીજી છે. અહીં આપણે એ સિદ્ધ કરવું છે કે એ વખતે એ સમયસાર શાસ્ત્રને જો જાણે છે, એ ઇન્દ્રિય જ્ઞાન થી જાણે છે ને, તો ઇન્દ્રિય જ્ઞાન થી જાણે તો એ તો
ઇન્દ્રિય દ્વારા પ્રવર્તતું જ્ઞાન છે. તો ભાવસૂત્ર જ્ઞાન ક્યાં ગયું? સમ્યક દર્શનમાં પ્રગટ થયું તો એ વયું ગયું તો કે ના વયું નથી ગયું, એ અંદર છે. કારણ કે એ એક છેડો એના આત્માને પકડીને બેઠો છે. જો એ ભાવસૂત્ર જ્ઞાન એનું વયું જાય તો એ મિથ્યાત્વમાં આવી જાય. બરાબર. તમે જેને લબ્ધિ કહો, તમે જેને લબ્ધ કહો છો, લબ્ધ, એને મંજુલાબેન કહે છે પરિણતિમાં છે. બરાબર. પરિણતિ રૂપ અત્યારે તો એનું આ પરિણતિ છે. શબ્દ પરિણતિ શબ્દ નહીં વપરાતો હોય કદાચ, પણ એનું એને પરિણતિ પણ એને તમે લબ્ધ રૂપ રાખો. પરિણતિ તો અત્યારે એની કેમાં છે? અત્યારે એનું પર્યાયમાં એનું પરિણતિ પરિણમન શેનું છે? સમયસાર શાસ્ત્રના વાંચનનું છે ને. પરિણતિ ઉપયોગના વેપારને કહો છો. હા, એટલે એનો જ્ઞાનનો જે ઉપયોગ છે, જ્ઞાનનો વેપાર, એ અત્યારે કે ને સમયસર જાણવા રોકાયેલો છે ને. ઓકે, એટલે પ્રગટ પરિણતિમાં ઇન્દ્રિય જ્ઞાન છે, લબ્ધ રૂપે છે અંદર એ પોતે જાણે છે. અને ઈ પકડ એટલી છે એટલે તો એ વારંવાર શ્રોતાને સમયસર વાંચે, શ્રોતા સમયસર સાંભળે, તેમ છતાંય એ વારંવાર એમ કીધા કરે છે કે આ મારા કહેવાથી કે શાસ્ત્ર વાંચન થઈ કે સાંભળવાથી તમને જ્ઞાન થતું નથી, એવું કઈ ક્યારે શકે રજનીભાઈ? કે ભગવાન તમે એક તો તમે સમયસર પ્રવર્તન છો, તમે સમયસર વાંચો છો. જો સમયસર વાંચવાથી શ્રોતાને જ્ઞાન નથી થતું તો પછી 45 વર્ષ સુધી 19 વાર વાંચ્યું શું કામ? પ્રશ્ન થાય કે નહીં? તો કે એવો સમજવાનો જયારે શ્રોતાનો ભાવ હોય ત્યારે સામે એવું નિમિત્ત હોય, એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. પણ વસ્તુ વ્યવસ્થા તો એવી છે કે કોઈ પણ પર પદાર્થથી કોઈને જ્ઞાન થાય ને જ્ઞાનથી જ્ઞાન થાય, કારણ કે જ્ઞાન સ્વભાવ પોતાનો છે. પોતાના જ્ઞાનમાં જયારે સમયસર સંબંધિતનું જ્ઞાન થવાનું હોય, એવી શ્રોતાની પર્યાયમાં એવી જ્ઞાનની યોગ્યતા પ્રગટ થવાની હોય ત્યારે સામે ગુરુદેવની વાણી અને સમયસર એ બધું નિમિત્તમાં હોય. એ આખો વિષય છે ને એ બહુ સામે જ્ઞાની છે અને સામે અજ્ઞાનીનો સમૂહ જે સમયસર સાંભળે છે, એ બે તમે જુઓ તો એ બે નું તમે પૃથક્કરણ કરો ને તો તમને એ વખતે જ્ઞાનીનો વાંચન, જ્ઞાનીનો એ વખતનો ભાવ, એના જ્ઞાનની એનું પરિણમન, એ બધું તમે છૂટું પાડો, એનું પૃથક્કરણ કરો તો તમને આવું બધું દેખાય. બરાબર. ओके, ત્યાં निक्षेप का चक्र कहाँ चला जाता है कहते हैं એમાં थे कि निक्षेप चक्र से होता नहीं. અમે જાણતા નથી એટલે અમે તો અનુભવમાં જાણીએ છીએ નિક્ષેપના ભેદ ક્યાં આયા. હા 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 હા, માર્ગ આવો છે ભાઈ. આને લગતો સવાલ છે રસિકભાઈ. આપણે લાલચંદમાં વારે ઘડી આવે ને કે તું નહીં થી નહીં જાણ, નહીં જ્ઞાન બાજુ પર મૂકી દે અને સ્વભાવથી જાણ. એટલે આ જે વાત કરી આપણે નિક્ષેપ ને નહીં ને પ્રમાણ ને બધા થઈ ગયા, એને સ્વભાવથી જાણ્યું. એટલે રજનીભાઈ આ જે નહીં, નિક્ષેપ અને પ્રમાણ, એની શાસ્ત્રમાં રચના શું કામ કરવામાં આવી કે એના દ્વારા વસ્તુ સુધી પહોંચાડવો છે. બરાબર છે, કીધું પહોંચાડવો છે. પદાર્થ સુધી પહોંચી જાય પછી એને પકડી રાખવાની જરૂર નથી, પછી એનું કાર્યકારી નથી. બરાબર કીધું. આ શરૂઆતમાં કીધું વિપરીતનો પર્યાય કરવા માટે. તમે કીધું ને લાલચંદભાઈ, એવો ઘણી વાર એ દાખલો આપે છે કે પાણી છે એ અગ્નિના નિમિત્તે ઉષ્ણ થયું, પણ પાણી શુદ્ધ નિશ્ચય નહીંથી, એટલે એ ઉષ્ણ થયું એ વ્યવહાર, અને નિશ્ચય નહીંથી પાણીનો સ્વભાવ શીતળ છે. એમ તમે નહીં લગાડીને તમે જયારે વાત કરો તો તમે એ પાણીને ગ્રહણ કેવું કર્યું? તમે વ્યવહારથી તમે કહો તો ઉષ્ણ છે તો એ દેખાય જ છે, કારણ કે ઉકળતા પાણીમાં તમે હાથ નહીં બોળી શકો. અને એ વખતે પાણીનો શીતળ સ્વભાવ નિશ્ચયથી છે તો એ નિશ્ચય તો તમને અત્યારે શીતળતા તો દેખાતી નથી, તો તમે પાણીને ગ્રહણ કેવું કર્યું? એટલે લાલચંદભાઈ એમ કહેતા હતા કે નહીં ને બાજુ મૂકી અને તમે પર્યાય સ્વભાવથી જુઓ
કે પાણી કઈ અપેક્ષાથી શીતળ છે? તો કે સ્વભાવથી શીતળ છે, નિશ્ચયથી નહીં, સ્વભાવથી શીતળ છે. એમ તમે જયારે લેશો તો તમે પાણીની નજીક પહોંચશો. સ્વભાવથી કોઈ પણ પદાર્થને જુઓ તો તમે એ પદાર્થની નજીક પહોંચી જાઓ, એનો અનુભવ થાય. પણ તમે નિશ્ચય પકડો ને વ્યવહાર પકડો તો, કારણ કે નહીં છે ને એ પરસ્પર સાપેક્ષ હોય. નિરપેક્ષ નયા મિથ્યા એમ શાસ્ત્રમાં શબ્દ છે. કોઈ પણ નહીં છે ને એ નિરપેક્ષ ન હોય. એક નિશ્ચય નહીં પકડો તો જ્ઞાનમાં પરસ્પર એનો વિરુદ્ધ નહીં છે એ જ્ઞાનમાં પ્રગટ થાય કે વ્યવહાર થી આવો છે અને નિશ્ચય થી આવો છે. એમ બે પડકાર પ્રગટ થાય તો તમે પાણીને ગ્રહણ કેવું કર્યું? તો કે ભાઈ આ નયોની બાટાકોટ મૂકી દે, પાણીને સ્વભાવથી જો કે પાણી તો સ્વભાવથી જ શીતળ છે, તો એ પાણીની નજીક પહોંચી ગયો. હવે સમજાણું? બરાબર. Yeah. લાલચંદભાઈ આ વસ્તુ પર બહુ જોર મૂક્યું છે. કારણ કે નહીં છે એ પરસ્પર સાપેક્ષ જ હોય. નહીં, કારણ કે જ્ઞાનની વસ્તુ છે ને, જ્ઞાનનો ભેદ છે. કાલ આવ્યું હતું, કાલ મેં તમારું પ્રાર્થના પ્રવચન આપ્યું ગઈકાલનું, તમારું ઓડું કરેલું, કે નહીં છે ઈ હંમેશા પ્રગટે છે પોતાના આત્માના આશ્રય. ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થાય. કારણ કે આ ઓલા 5 પ્રકારના જ્ઞાન કીધા ને, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પ્રયોગ જ્ઞાન, કેવળ જ્ઞાન. તો કે આ 5 જ્ઞાનમાં તમને નહીં કેમાં પ્રગટ થાય? તો કે મતિ જ્ઞાનમાં ન થાય. અને અત્યારે આપણું જે જ્ઞાન છે, શ્રુત જ્ઞાન, એ આપણું કુશ્રુત ને કુમતિ છે અને કુઅવધિ છે. એ 3 વિભંગ છે, એટલે કુલ 8 પ્રકારના જ્ઞાન. તો જ્ઞાન તો હંમેશા નહીં તો ભાવશ્રુત જ્ઞાનમાં પ્રગટ થાય અને ભાવશ્રુત આત્માના લક્ષ્ય પ્રગટ થાય. તો સમ્યક દ્રષ્ટિ ચોથે ગુણ સ્થાને જ્યારે શુદ્ધાત્માનો અનુભવ કરે ત્યારે અંદરથી આત્માના આશ્રય અને ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થાય અને એ ભાવશ્રુત જ્ઞાનમાં નહીં પડે. એટલે ભાવશ્રુત જ્ઞાનનો નહીં છે એ ભેદ છે. નિશ્ચય નહીં કયો, વ્યવહાર નહીં કયો, તો 7 પ્રકારના નહીં છે. એ નહીં છે ને બધા એ જ્ઞાનનો ભેદ છે. પણ ક્યાં જ્ઞાનનો? તો કે ભાવશ્રુત જ્ઞાનનો. અને ભાવશ્રુત જ્ઞાન કોને હોય? સાધકને હોય. એ 4, 5, 6, 7 ગુણ અને ઝૂલતા 3 સાધક દશા છે. એમાં એને નહીં પ્રગટ થાય છે. એને નિશ્ચય પ્રગટ થયો છે ને, એટલે એને વ્યવહાર હોય. નિશ્ચય વગર 3 કાળમાં કોઈ દિવસ વ્યવહાર હોય નહીં. Okay. निक्षेप चक्र में क्वचित ज्ञाति न विद्यम, कहाँ चला जाता है हम नहीं जानते. हाँ 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 किम अपरम अभिदम, इससे अवधि क्या कहे? आचार्य महाराज कहते हैं कि हवे विशेष क्या कहे तुमको. अंतर भगवान आत्मा चैतन्य चमत्कार से भरा प्रभु, उसका सन्मुख होकर अनुभव करने पर नए निक्षेप नए प्रमाण उत्पन्न होता. निक्षेप चक्र कहाँ चला जाता है? भाव निक्षेप जो है, भाव निक्षेप तो पर्याय है, समझ में आया? पर पर्याय की दृष्टि भी कहाँ चली जाती है? निक्षेप कहते हैं. क्या किया? मैं निक्षेप तो विकल्प से निश्चय आ है, व्यवहार आ है, प्रमाण 2 का विषय है. पर निक्षेप में जो भाव निक्षेप है, ये तो पर्याय अनुभूति, ये भाव निक्षेप है. पर वो भाव निक्षेप है क्या दृष्टि पर्याय पर नहीं, हम कहते हैं. हमारी दृष्टि तो अनुभव पर है, तो भाव निक्षेप भी कहाँ चला जाता है हमको खबर नहीं. हाँ हाँ हाँ, समझ में आया? आई बात है. अंतर में जब सम्यक दर्शन के काल में जब अनुभूति होती है, ज्ञान की प्रधानता से अनुभूति कहने में आता है, श्रद्धान की प्रधानता से दर्शन सम्यक कहने में आता है, स्वरूप की प्रधानता से स्वरूप आचरण कहने में आता है. एक समय में ये द्रव्य स्वभाव भगवान पूर्ण साक्षात परमेश्वर परमात्मा. आर्थिक गाथा में कहा है
अपना परमेश्वर को भूल गए थे, ऐसा पास है 38 का समय। जैसा सुवर्ण हाथ में रखा हो, दातन करते ना तो निकाल दे, भूल गए क्या है हो गए, यहाँ ही है अंदर। ऐसे आत्मा रखा था पर भूल गए, एम वस्तु तो थी अंदर में आनंद नो नाथ प्रभु, पर मैं राग ने पर्याय का प्रेम से मैं उसको भूल गया था। है उसको ख्याल में लिया नहीं उसका भी भूल गया नाथ के पहले याद था न પછી भूल गया था ही नहीं, अनादि से भूल गया है। वर्तमान एक समय की पर्याय का प्रेम में पर्याय मुंडा पर समय ऐसा कहा है। प्रवचन साल ज्ञेय अधिकार त्राणु गाथा पहले समझ में आया। तो राग में मूर्छित हुआ वो तो बहुत हो, पर एक समय की पर्याय में मैं इतना हूँ, ये भी पर्याय मुंडा पर समया मिथ्या दृष्टि है। समझ में आया। तो यहाँ तो कहते हैं हमारा भगवान ये नए निक्षेप के प्रमाण का विकल्प से छूटकर वस्तु का अनुभव करने के काल में ये कहाँ चले जाते हैं। पर्याय का भेद भी हमारा लक्ष्य में आते नहीं। वेदांत जैसा हमारे भाषा है, पर वेदांत अनुभूति है, पर्याय है, ये हम ये मानते नहीं। वेदांत ऐसे कैसे सत्ता होती है हमारे वेदांती साथी बहुत, तो क्या आत्मा अनुभव करते हैं दो बात क्या है क्या आत्मा અને અનુભવતી दो बेल हो गया, द्रव्य ने पर्याय बेल हो गया तो है नहीं। समझ में आया। पर ये वस्तु की स्थिति ऐसी है, वस्तु जो टिकारी है उसका सन्मुख होकर अनुभूति है, ये पर्याय है, द्रव्य नहीं। तो पर्याय में द्रव्य का अनुभव होने से पर्याय का लक्ष्य भी छूट जाता है, तो भाव निक्षेप कहाँ चला जाता है। आऊं तो भाई पर्याय से क्या वेदांत पर्याय माने तो पर्याय तुम द्वित हो जाता है, तो कहा द्रव्य ने पर्याय बे हो जाता, द्वित हो जाता है। અહીંયા ચર્ચા પૂછી અમારે એક है મોતીલાલજી था રેલ નામ પડી हमारी व्याख्या में कहे माते थे रात को पीछे थी गया परमाणुष क्या है हमारी पास चर्चा चर्चा ना झूठा है कि हमारा तो बहुत भान था, तो चर्चा खूब हुई। कीधु तुम्हें एकांत सर्वव्यापक मानो तो मैं ऐसा कहता हूँ कि वेदांत ऐसा कहते हैं कि सर्व दुख थी आत्यंतिक मुक्ति होना चाहिए। तो ये सर्व दुख थी आत्यंतिक मुक्ति तो पहले दुख दशा थी, पीछे मुक्त होता है तो आनंद दशा आई, ये तो पर्याय हुई। द्रव्य की एक कायम रहकर पर्याय हुए तो भेद हो गया। कबूल क्या आया था परमहंस आया था मोतीलाल जी ने पेला 10 वर्ष वाली राजकोट में था कायम 55 में 99 में पीछे हो गया साधु पर अनुमति का। यदि बात ऐसी है नहीं कहूँ, अनुभूति है, ये पर्याय है। आत्मा का साक्षात्कार होना ये पर्याय में होता है, द्रव्य में द्रव्य तो ध्रुव है। समझ में आया। कार्य होता है पर्याय में कार्य होता है, वस्तु तो तिगाड़ी कारण रूप ध्रुव पड़ी है। पर्याय कार्य है और वस्तु कारण है, दो वस्तु हो गई। ऐसे चलेने की दोस्त ऐसा यहाँ बात कहते हैं जो कि इससे अधिक क्या कहे कि द्वैती प्रतिभासी नहीं होता। देखो आ द्रव्य है ना पर्याय ऐसा द्वैत पण प्रतिभासी नहीं होता, हम कहते हैं। उसका अर्थ वेदांत अद्वैत कहते ये आया नहीं लिया।
हाँ, ये कहते हैं, ये कहेगा अर्थ में कि द्वैत नहीं भासते, उसका अर्थ अद्वैत है ऐसा चीज नहीं। मैं द्रव्य का अनुभव करता हूँ ऐसा विकल्प भी जा नहीं, और त्या पर्याय पर लक्ष्य भी नहीं, क्योंकि पर्याय द्रव्य सन्मुख झुक गई है, पर्याय द्रव्य तरफ झुक गई है, तो पर्याय का लक्ष्य है ही नहीं। छता पर्याय में काय हुआ, ये पर्याय है। अरे आज बात समझ में आया? ये जैन परमेश्वर सर्वज्ञ शिवाय अलावा कोई ऐसी बात कहीं है नहीं। समझ में आया? श्वेतांबर ने सानकाशी में भी ऐसी बात यथार्थ है नहीं। बात ऐसी है, उसमें भी केवल ज्ञान में, एक समय में ज्ञान, दूसरे समय दर्शन। अरे आते पूर्ण हो गया, पीछे पहला ज्ञान, पीछे दर्शन। समझ में आया? यहाँ तो अनुभव में कम नहीं, हम कहते हैं अपना स्वरूप तरफ झुक गया। विकल्प का लक्ष्य छोड़कर, पर्याय का लक्ष्य छोड़कर, नए निक्षेप प्रमाण का वस्तु की सिद्धि किया। ज्ञान विशेष ज्ञानी, सम्यक ज्ञान की बात नहीं है, सामान्य ज्ञान की बात है। एक ज्ञान का अंग जो है, ये प्रकार है नए निक्षेप प्रमाण का ज्ञान आता है, पर वो ज्ञान की सम्यक नहीं। सम्यक ज्ञान, भावशुद्ध ज्ञान तो ज्ञायक टिकाड़ी चैतन्य का कंद प्रभु चैतन्य रस स्वभाव, मौजूदगी एकीला चैतन्य प्रकाश का पुंज प्रभु, जिसमें आप द्रव्य न पर्याय सा भी अनुभव में नहीं, छता द्रव्य का अनुभव होता है, ये अनुभव पर्याय है। रात्रि को प्रश्न हुआ था 18-19 अलिंग्रहण, रात्रि कोई प्रश्न क्या था? 18-19 बोल है अलिंग्रहण ना, तो 18वां बोल में ऐसा आया कि अर्थाबोध रूप गुण विशेष उसका आलिंगन नहीं करने वाला द्रव्य है। 20 बोल है में 18 बोल की बात चलती है। अब तो हमारा सदा स्वाध्याय का विषय है, सब आप साथ है, सारा सब कंठस्थ है, सब समझ में आया कि 18वां बोल में ऐसा कहा अलिंग्रहण 172 का था। तो इससे क्या आत्मा गुणी है, अनागुण है, ऐसा गुणी गुणी का भेद का विशेष जहाँ आलिंगन करते नहीं, वेद को आलिंगन करते नहीं, ऐसा द्रव्य स्वभाव है। और अर्थाबोध रूप पर्याय विशेष उसको आलिंगन नहीं करने वाला भगवान आत्मा द्रव्य स्वरूप है। समझ में आया? द्रव्य जो है पर्याय को छूते नहीं, हम कहते हैं। બોલો, કેવું છે ગમજભાઈ? તો આ પ્રફુલ્લાન મને પ્રશ્ન કરે છે કે 18મો બોલ ને 20મો બોલ સરખો નહોતો, એટલે મેં કીધું તને પછી કહું એમ। 18 ને 20 અલિંગ્રહણ, અલિંગ્રહણ એમ કીધું ને 18મા બોલમાં કે ગુણ વિશેષ ને નહીં આલિંગન કરતો, અર્થાવબોધ સામાન્ય એવા ગુણ વિશેષ એને નહીં આલિંગન કરતો, એટલે આની અંદર પેલા ગુણ ગુણી નો ભેદ કાઢી નાખ્યો એમ। સમેસાની 7મી ગાથા છે ને, બરાબર, એટલે એ ગુણ ગુણી। હવે આમાં પેલા ઓલામાં 6ઠી ને 7મી પેલા પર્યાયના ભેદ કાઢ્યા, અને આમાં તો સમયસર છે એ અપ્રતિબુદ્ધ ને સમજાવવા માટે અજ્ઞાની ને અનંતકાળથી પર્યાયમાં એકત્વ છે રજનીભાઈ, એટલે 6ઠી ગાથા પેલા લીધી કુમકુમ ભગવાને। અમારા તો આ બધા મનુભાઈ કામદાર ને ત્યાં બહુ પ્રશ્ન થયા છે ને, તો પેલા પર્યાય લીધી ને પછી ગુણ લીધા।
ખરેખર તો ગુણની પર્યાય હોય ને. હમ આમાં જો અલિંગરામાં પેલા ગુણ લીધા 18મા બોલમાં. હા અર્થાવબોધ સામાન્ય એવા ગુણ એને નહીં આલિંગન કરતો. એટલે દ્રવ્ય છે એના ગુણોના આલિંગન કરતો નથી એમ કે છે. એટલે કે ગુણોના ભેદ છે એ ભેદ અને દ્રવ્ય એવા દ્રવ્ય ગુણના જે તમે ભેદ પાડો તો તમને રાગ થાય તો અનુભૂતિ નહીં થાય, કાર્ય સિદ્ધિ નહીં થાય. એટલે એને આલિંગન કરતો જ નથી. એટલે અહીંયા ગુણ ગુણીના ભેદ કાઢ્યા છે. અને ઓલામાં પર્યાય પછી આમાં 19મા બોલમાં અર્થાવબોધ સામાન્ય પર્યાય એને લઈ આલિંગન કરતો એમ કીધું ને 19મા બોલ. બરાબર બરાબર પર્યાય ભેદ. એટલે અહીંયા એના પર્યાયના ભેદ કાઢ્યા. હમ. અંદર ભેદ છે પણ હા. ભેદને પકડો તો અનુભૂતિ નહીં થાય. હમ એટલે અનુભવ કરવા માટે જેમાં બધાય પર્યાય ભેદો કે ગુણ ગુણીના ભેદો અંદર સમાઈ ગયા છે એવો એક ભગવાન સર્વોપરી તત્વ એ આત્મા છે. અને 20મા બોલમાં આવો જે અનુભવ થાય છે, હવે અનુભવ તો પર્યાયમાં થાય છે. કોઈ જીવને દ્રવ્યનો તો અનુભવ થાય નહીં. નહીં, દ્રવ્ય પર્યાયમાં. રૂપે પરિણમેલી પર્યાયનો અનુભવ થાય ને. હમ જે દ્રવ્યનો ભાવ છે એવા ભાવે પરિણમેલી પર્યાયનો અનુભવ થાય છે. ઈ પર્યાય એમ કે છે કે હું તો આ ભગવાન આત્મા છું. હમ એ પર્યાય હવે છે ને દ્રવ્ય રૂપ થઈ ગઈ, ઈ રૂપ થઈ ગઈ અને એવી પર્યાયનો અનુભવ છે. એટલે આચાર્ય એમ કે છે કે અમને તો અનુભવમાં આવ્યો એટલો જ આત્મા. એટલે અહીંયા પર્યાયનો આત્મા કીધો બરાબર. એમ. આ બે માં ફેર સમજાણું. ઓલામાં બરાબર. પર્યાયના ભેદ કાઢ્યા ને આમાં પર્યાયમાં અનુભવ થાય છે એટલે પર્યાય જ આત્મા. એટલે પ્રફુલ્લનો આ પ્રશ્ન હતો એટલે મેં કીધું તને પછી કહીશ. ઓકે ઓકે ઓલરાઈટ. અને पीछे 20મા બોલમાં सूक्ष्म लिया प्रतिभिज्ञान का कारण ऐसा सामान्य द्रव्य उसको आलिंगन नहीं करते ऐसा आत्मा शुद्ध पर्याय स्वरूप है. अरे क्या किया ये 20वां बोल में प्रतिभिज्ञान का कारण ऐसा जो द्रव्य ध्रुव उसको नहीं स्पर्शने वाला आत्मा अपनी शुद्ध पर्याय स्वरूप है. ये अनुभव में आया ये मैं हूं. ध्रुव अनुभव में आता नहीं. રમશીભાઈ અહીંયા જે પ્રત્યભિજ્ઞાનની વાત કરી ને હા. એટલે આપણે એમ કીધું ને કે કોઈ છોકરાને આપણે 5 વર્ષે જોયો હોય, હમ 15 વર્ષે જોઈએ તો કે તું હમ, એમ હમ. છે કે ભાઈ તેને 10 બરાબર. વર્ષ પહેલા જોયેલો હતો. એવી રીતે આમાં જે અત્યારે હવે આત્માને જેને જાણ્યો હમ એ જે આપણે 5 વર્ષ અને 15 વર્ષની વાત કરી ને છોકરાની, હમ હમ એમ તો એ કે જેને મેં જ્ઞાનાકાર જ્ઞાનમાં જાણેલો હમ અત્યારે મને હું જ્ઞાનાકાર જ્ઞાનમાં જાણું છું, હમ. એમ થયું એની અંદર. આ બે એનો બે અર્થ આત્મા એ- પ્રત્યભિજ્ઞાનની વાત કરી ને પ્રત્યભિજ્ઞાન, તો પ્રત્યભિજ્ઞાન કઈ રીતે? પ્રત્યભિજ્ઞાન એટલે કે ચોથે ગુણ સ્થાને સમ્યક દર્શનમાં જે આત્માનો અનુભવ થયો હતો રજનીભાઈ, હમ એવો એને પર્યાયમાં એ પર્યાય જે દ્રવ્ય રૂપ થઈ ને એ પર્યાય જે આત્મા છે. એટલે કે પર્યાય જેવો દ્રવ્યનો અનુભવ કર્યો હતો એવો જ અનુભવ મને આ થયો એમ. અહીંયા પર્યાયનો અનુભવ બતાવો છે, પર્યાયને આત્મા બતાવી છે. હા, અને સવાલ એ છે કે પ્રત્યભિજ્ઞાનમાં જે બે આત્મા જણાવવા જોઈએ ને, જેને મેં પહેલા જાણેલો હતો એને અત્યારે હું આ જાણું છું એમ. અત્યારે જાણું છું એટલે ઈ તો પેલા જે જાણેલો હતો એ જે સ્મૃતિ મારું થયું અત્યારે સાક્ષાત્કાર થયો. હા હા તમે મને 10 વર્ષ પહેલા મળ્યા હતા અને 10 વર્ષ પછી અત્યારે મળ્યા તો અત્યારે તમે સાક્ષાત્કાર થયા ને મારા જ્ઞાનની સામે. હા, પણ તમે એ જ છો કે જેને મેં 10 વર્ષ પહેલા જોયેલા હતા? હા, ઈ જ વ્યક્તિ છે એમ. તમે ઈ જ છો. હા, તો 10 વર્ષ પહેલા આત્મા કયો હતો? 10 વર્ષ પહેલા જે તમે જોયો હતો અને અત્યારે તમે ઈ જ છો એમ. સમ્યક દર્શનમાં જે અનુભવમાં આવ્યો હતો એવો જ અનુભવ અત્યારે મને પર્યાયમાં થયો એમ. ના, પણ આ તો તમે તો સમય દ્રષ્ટિ થઈ ગયો છે એની વાત કરો છો. તો પહેલી વાર જે થતો હોય સમય તો આ દ્રષ્ટિ, સમ્યક દર્શનની જ વાત છે ને.
અલિંગ્રહણના વિશે વિષબોલ કોને લાગુ પડે છે? આના ટૂંકમાં સવાલ બે 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 આત્મા કયા કયા? આત્મા બે છે જ ને, આત્મા તો એક જ છે. શરૂઆતમાં પણ પ્રત્યભિજ્ઞાન જે વાત કરી જે ને. અનુભવમાં આવ્યો તો એ સ્મૃતિમાં રહી ગયો, એ અત્યારે પ્રત્યક્ષ થયો એમ. સ્મૃતિમાં એટલે ક્યારે જ્યારે અનુભવ થયો ત્યારે એ અનુભવ થયો તો ત્યારે એ બરોબર એને જ્ઞાન થયું હતું ને, એનો વેદનમાં ઈ આવ્યો હતો ને. ચોથા વર્ષના હા, પણ એ જ આત્મા છે કે જેને પહેલા જાણેલો હતો ને. હા, ઈ જ આત્મા. હવે ઈ આત્મા એને અત્યારે અનુભવમાં આવ્યો. પેલી વખતે જયારે વેદનમાં આવ્યો તો ત્યારે પર્યાયમાં આવ્યો તો, સાંભળો. પણ ત્યારે એને દ્રવ્યનું વેદન એટલે કે દ્રવ્ય બતાવો છે, અને અત્યારે પર્યાયમાં વેદન આવ્યું તો પર્યાયના આત્મા બતાવો છે. આત્મા તો બે જ નથી, આત્મા તો એક જ છે. જ્ઞાનની પર્યાય તો અંદર કંડરાઈ ગઈ ને, જે 20 વર્ષ પહેલા જોયા હતા એ જ્ઞાનની જ્ઞાનની જે દિવ્યતા છે કે જેવું જ્ઞાન છે એવું એ જાણી લે છે. અત્યારે ભલે 60 વર્ષના થયા તો 60 એ મારો ખાલી સવાલ એ જ છે કે આપણને જે આત્માને મેં જોયો તો એ જ આત્મા આ છે, તો અત્યારે તો મને અનુભૂતિમાં જણાય છે એ આત્મા કોના જેવો છે? તો કે જે મારા સ્વરજિત જ્ઞાનમાં હતો એવો આત્મા છે આ? રજનીભાઈ, તમે મને 10 વર્ષ પહેલા મળ્યા હતા, ઈ જ રજનીભાઈ છે. રજનીભાઈ બે થયા કે એક થયા? હા, એ બરાબર છે, એની કોઈ ના નથી એમ પાડતી. નહીં રજની, તો પેલા 10 વર્ષ પહેલા જોયા હતા, એટલે કે સમ્યક દર્શનમાં જે અનુભવમાં આવ્યો હતો, એટલે આત્મા તો એક જ છે. આ ઈ જ આત્મા એમ. એવો હકાર, એવો સ્વીકાર ઈ પર્યાયમાં થયો. અનુભવમાં આવ્યો તો ત્યારે પર્યાયમાં જ અનુભવમાં આવ્યો તો. તમે ઈ આ બે વસ્તુને અલિંગ્રહણ નો બોલ અને અનુભૂતિમાં આવ્યો તો પ્રત્યભિ જ્ઞાન આપણે સિદ્ધ કરવું છે ને. એટલે પેલા અનુભવ થયો તો તમે પ્રત્યભિ જ્ઞાન જે રજનીભાઈ ને 5 વર્ષ પહેલા જોયા હતા, આ ઈ જ રજનીભાઈ છે. તો અહીં આત્માને તમે પ્રત્યેક વિજ્ઞાનમાં કેવી રીતે લેશો કે સમ્યક દર્શનમાં જે મને આત્માનો અનુભવ થયો હતો એ જ આત્મા અત્યારે મને પર્યાયમાં સાક્ષાત્કાર થયો. Okay. Jyoti wanted to say something? આવી શકે અનુભવમાં પેલા આવ્યો તો એટલે પેલા સમ્યક દર્શન થયું હતું એમ, કે પેલા ખાલી તમે દિશા આવો આવો આત્મા છે એમ જ્ઞાનમાં કલ્પના કરી હતી? હા, હું એ કહું છું. ના, હું એ કહું છું કે સ્વરચિત જ્ઞાનમાં જે આત્મા જણાયો હતો ને, આપણે જેનું આપણે ચિત્રણ કરેલું હતું ને નહીં નિક્ષેપ થી પહેલા, વિકલ્પ રૂપ આત્માનો નિર્ણય કર્યો હોય ને એ વિકલ્પ રૂપ આત્માની વાત જ નથી. તો પછી રજનીભાઈ ને મળ્યા વગર મેં રજનીભાઈ નો વિકલ્પ કર્યો અને આ ઈ જ રજનીભાઈ છે એવું બને નહીં? મેં જે આત્માનું ચિત્રણ મેં તમને જયારે 5 વર્ષ પહેલા મળ્યો તો ત્યારે પ્રત્યક્ષ મળ્યો તો કે તમારા માટે અનુમાન કર્યું હતું? પણ તમે રસીભાઈ તમે વાત કરે એવું કરો છો કે સમ્યક દ્રષ્ટિને ફરીથી અનુભવ થાય એની વાત કરો છો. અમે વાત કરીએ પહેલી વાર અનુભવ થાય એની વાત છે જ નહીં. તમે આ બે વસ્તુ અલિંગ્રહણના 20મા બોલને પ્રત્યભિજ્ઞાન નું જે તમે કારણ કયો છો એનું એની હારે મિલાન કરું છું એમ કહું છું. રજનીભાઈ મને 5 વર્ષ પહેલા મળ્યા, એ માનો એ સમ્યક દર્શન. સમજાણું? રજનીભાઈ નો 5 વર્ષ પહેલા મને જે અનુભવ થયો હતો, આ 5 વર્ષ પછી આ ઈ જ રજનીભાઈ છે. તો પેલી વખતે જે અનુભવ થયો એ અહીંયા દ્રવ્યનો અનુભવ, અને આ 5 વર્ષ પછી મળ્યા આ ઈ જ રજનીભાઈ, એ પર્યાયનો અનુભવ. એમ પર્યાયનો અનુભવ ઈ જ આત્મા એમ. એટલે એ આ પર્યાયને આત્મા બતાવો છે. તમે એમ કયો કે જ્ઞાનમાં નક્કી કર્યું હતું, તો જ્ઞાનમાં નક્કી કર્યું તો કલ્પનાથી નક્કી કર્યું. મેં તમારી કોઈ કાલ્પનિક મૂર્તિ બનાવી હતી, ચિત્ર બનાવ્યું હતું ને તમને મળ્યો તેવું છે? પ્રત્યભિ જ્ઞાન પેલા વેલા તો પ્રત્યભિ જ્ઞાન એટલે શું? પેલા જે જોયેલું હતું આ ઈ છે એમ થયું ને પ્રત્યભિ જ્ઞાન નો અર્થ. એ બધું બરાબર છે. તો પછી પેલા જે જોયું હતું એ પ્રત્યક્ષ જોયું હતું કે એમને કે કલ્પના કરી હતી? આમ રસિકભાઈ સીધી વાત કરીએ આપણે તો 20 વર્ષ તો રજની હતો ત્યારે જોયો તો એ તત સમયની પરપ્રકાશન પર્યાય હતી. બરાબર છે. એને પછી સ્વપ્રકાશક કે પરપ્રકાશ કે પ્રકાશકમાં એમાં તમારે જેમાં નાખવું નાખો, પણ અહીં પર્યાયનો અનુભવ બતાવે છે 20મા બોલમાં. તો એ 20મા બોલમાં પ્રત્યભિજ્ઞાન જે લીધું
એ પ્રત્યભિજ્ઞાનનું જોડાણ કેની હારે કરશો એમ વાત છે. ઓકે, ચલો આપણે જોઈએ આગળ જોઈએ ગુરુદેવ શું આપણે આગળ જોઈએ ગુરુદેવ શું કહે છે, એમાં કેમ આવે છે કે નહીં કઈ. લેટ્સ જસ્ટ ગો લિટલ બીટ ફર્ધર. ચાલો લેટ અસ સી. समझ में आया? विष्णु बोल है, दिखना है यार, આવ્યું નથી કઈ આટલું નહીં હે ક્યાં है नहीं गौतम सर है नहीं, इसे क्या करते हैं के लिए नहीं लाया गौतम साहब दो है रखा है विष्मा बोल है ये प्रतिभिज्ञान का कारण ऐसा जो द्रव्य सामान उसको आलिंगन नहीं करते आत्मा शुद्ध पर्याय स्वरूप है ऐसा आत्मा, ऐसा कहा क्या? क्योंकि जो पर्याय वेदन में आया है मैं हूं ऐसा चले जाए, ये पर्याय दृष्टि नहीं, दृष्टि तो द्रव्य पर है पर द्रव्य की दृष्टि होने से जो पर्याय में वेदन अनुभव आया ये मैं हूं, ऐसा अनुभव में आई थी ये मैं हूं. यहाँ पुस्तक नहीं, एक જ લાગતું નથી, બે પુસ્તક છે કોઈની પાસે નથી, અહીંયા કોઈ લેવા જાય છે. समझ में आया? सूक्ष्म बात है भाई, सर्वज्ञ ना पंथ ने समझना ये बहुत सूक्ष्म बात है. यहाँ तो कहा 18 में ऐसा कहा कि गुणी गुण का भेद को स्पर्शते नहीं, ऐसा द्रव्य स्वभाव है. पीछे कहा कि पर्याय को द्रव्य छूते नहीं, ऐसा द्रव्य है. तीसरा में एम कहा कि द्रव्य को आत्मा छूते नहीं. पर्याय को छूते ही पर्याय अनुभव में आई इतना आत्मा, ऐसा कहा गया. सूक्ष्म है भाई, हाँ तो अंतर संतों की वाणी है. देवाइयो क्या क्या समझ में आया? भगवान आत्मा जो त्या भाव निक्षेप की पर्याय से रहित कराया, या तो ये भाव निक्षेप शुद्ध प्रणति जो हुई ये आत्मा अपना द्रव्य को छूते नहीं और पर्याय रूप शुद्ध है, ये मैं आत्मा हूं, ऐसा विष्णु बोल में दिया है. समझ में आया? सूक्ष्म है भाई. रात्रि को चर्चा हुई थी, कोई प्रश्न क्या था? 1819 यहाँ कहते हैं कि हम जब हमारा अनुभव में आते हैं तो द्वैतपना भासते नहीं, मैं अनुभव करता हूं ना द्रव्य का करता हूं, ऐसा द्वैत क्या है नहीं. निक्षेप नए ने प्रमाण तो क्या है नहीं, पर मैं आत्मा का अनुभव करता हूं ऐसा द्वैतपन क्या है नहीं. समझ में आया? है करे जो वेदन करते हैं, मैं वेदन करता हूँ ना अब उसका द्रव्य का वेदन करते हैं, सब द्वैत है नहीं. अरे भाई भाई पुस्तक को रखे ना तो ठीक, साक्षी देवाय साक्षी. जो आया तथात लिंग अलिंग ग्रहण, अलिंग ग्रहण, लिंग से ग्रहण होता नहीं तो उसका अर्थ 17 तो हो गया है. लिंग એટલે ગુણ
ऐसा जो ग्रहण अर्थावबोध पदार्थ का ज्ञान ते जिसको नहीं, એમાં જે સૂક્ષ્મ વાત है अर्थावबोध शब्द पड़ा है, ये गुण अर्थ अवबोध ज्ञान को लिया है, पर ત્યાં ज्ञान की प्रधानता से बात क्या है, बाकी है सब गुण पाठे सारे लिंग એટલે गुण, ऐसा अर्थावबोध लिया है, अर्थ नाम पदार्थ का ज्ञान अथवा पदार्थ का गुण एम लेना, अर्थावबोध ऐसा कहा है, पर लेना पदार्थ का गुण, एकला ज्ञान नहीं लेनी बात है भाई। अर्थावबोध ते जिसको नहीं अलिंगन है, आ रीति आत्मा गुण विशेष से नहीं आलिंगित, सामान्य चीज है, गुण का भेद को स्पर्श करती नहीं। धनालाल जी, तो प्रवचन सार भगवान की दिव्य ध्वनि का सार, प्रवचन कहो दिव्य ध्वनि कहो, प्रवचन प्रविशेष संतो के छे, सुनो तो सही के छे, भगवान अलिंग ग्रहण है, लिंग से ग्रहण में आता नहीं, ये तो 70 का अर्थ तो की गया 18 में, लिंग से ग्रहण में आता नहीं, उसका अर्थ गुण विशेष से स्पर्श करते नहीं, तो ये लिंग ग्रहण नहीं, गुण विशेष से जानने में आता है ऐसा नहीं, गुणी गुण का विशेष से जानने में आता है ऐसा है नहीं, ये नहीं से बात તે જેને નથી ऐसा શુદ્રવ્ય है। પછી 19 लिंग नाम पर्याय, वो नाम लिंग नाम गुण था पहले, तो द्रव्य वस्तु है, गुण विशेष को स्पर्शते नहीं, वो कारण अलिंग ग्रहण कहने में आया है, गुण का भेद को स्पर्शते नहीं, तो लिंग जी गुण उसको स्पर्शते नहीं, माटी अलिंग ग्रहण कहने में आया है। હવે पर्याय, ये भी पर्याय का विशेष को द्रव्य स्पर्शते नहीं, ये कारण है उसको अलिंग ग्रहण कहने में आया है, पर्याय रूपी लिंग उसको द्रव्य स्पर्शते नहीं, ये माटी अलिंग ग्रहण कहने में आया है। હવે 20 लिंग એટલે प्रतिभिज्ञान का कारण, ऐसा जो ग्रहण એટલે કે અર્થાભૂત સામાન્ય દ્રવ્ય, તે જેને નથી, દ્રવ્ય જેને નથી। क्या क्या अनुभव में पर्याय है, द्रव्य आया नहीं, द्रव्य का अनुभव होता नहीं तो आत्मा द्रव्य को स्पर्शे बिना है, प्रतिभिज्ञान कारण ऐसा ग्रहण सामान्य वस्तु, ये जिसको नहीं, द्रव्य जिसको है ही नहीं भाई, बात परमात्मा नो मार्ग अलौकिक है भाई, आ कोई विद्वता का विषय नहीं ये अलिंगन, आ रीति आत्मा द्रव्य से नहीं आलिंगित, द्रव्य को नहीं स्पर्शने वाला, आत्मा द्रव्य को नहीं छूते वाला, ऐसी शुद्ध पर्याय है। ये शुद्ध पर्याय जो वेदन में आई, ये द्रव्य जो है, आत्मा द्रव्य को आलिंगन नहीं करता, द्रव्य को वेदन में आया, ये उसकी पर्याय है। तो पर्याय में वेदन, द्रव्य का वेदन नहीं। આવી વાતો છે બાપુ, માર્ग એવો છે, વસ્તુનું स्वरूप ऐसा है। वेदन में पर्याय आती है तो कहते कि आत्मा अपना द्रव्य को नहीं स्पर्शते, नहीं छूते, અને शुद्ध पर्याय मात्र आत्मा है। वेदन में आनंद आया, ये पर्याय मात्र आत्मा एम कहने में आता है। व्याख्यान सब हो गया है, बहुत विश्वास से हो गया। अभी यहाँ आए न पहले, यहाँ तो 2.5 मास हो गए, ये पहले यहाँ 4.25 मास में सबका व्याख्यान स्पष्टीकरण बहुत हो गया है।
सुरताली शक्ति का, सुरताली नय का, 6 अव्यक्त बोल जो है 49 गाथा में उसका, 20 अलिंगरण का, एक साथ में सब व्याख्यान हुए, थोड़ा 4 10 મને હવે બહાર પડે ત્યારે ખબર પડે તો શીખવું પડે. उसमें उतरी गया है सारा, सबूल में आया है अव्यक्त. 49 गाथा में अव्यक्त का सबूल है. ત્યાં भी ऐसा दिया है कि स्वद्रव्य सर्व लोक ज्ञेय है, व्यक्त है, उससे भिन्न भगवान अव्यक्त है. सूक्ष्म बात है. आ तो ग्रीष्मा बोल आ गया अंदर, पर्याय आ गई ने, भाव निक्षेप भी क्या अनुभव में एक पर्याय है नहीं, पर्याय का बस है नहीं. अलिंगण में कहा कि आत्मा शुद्ध पर्याय रूप है. ये वेदन ની અપેક્ષા ત્યાં कहा है. वेदन में ध्रुव ने दृढ़ आता नहीं. जो हमने तो जितना आनंद ने आनंद गुण की पर्याय का वेदन हुआ वो मैं हूं. तो अव्यक्त में भी ऐसा कहा है. व्यक्त अव्यक्त एक साथ जानने में आना आते होने पर भी व्यक्त એટલે पर्याय, अव्यक्त એટલે द्रव्य, એટલે कहते हैं अर्थांत. व्यक्त पर्याय, द्रव्य अव्यक्त, दो का एक साथ ज्ञान होने पर भी द्रव्य व्यक्त अव्यक्त को छूते नहीं. हाँ, समझ में आया? ये तो समझदार है. आपने चालते कि नहीं? हाँ, समझदार चलते हैं ना. लो उसमें देखो 49 आई. 49 में अव्यक्त का बोला है. अव्यक्त है 49 गाथा. अब अव्यक्त विशेषण को सिद्ध करते हैं. आया? आता है पंडित जी? आया? आई को है क्या कर देखो. सद्रव्य सर्वलोक जो ज्ञेय है और व्यक्त है, उसमें जीवन है, ये अव्यक्त है. हाँ, तो अभ्यास थोड़ा होना चाहिए. यहाँ तो मैं कारण जाना अभ्यास किया ना. तो अध्यात्म का विषय. एक बात, कषायों का समूह जो भाव व्यक्त है, अव्यक्त, उससे जीवन है, अव्यक्त है. सिर्फ सामान्य में चैतन्य की समस्त व्यक्तियां निमग्न है, सामान्य में विशेष व्यक्तियां पर्याय अंदर निमग्न है, वर्तमान सिवाय, इसलिए अव्यक्त है. वर्तमान सिवाय हो, वर्तमान पर्याय तो व्यक्त को अव्यक्त को हम जानते हैं. भूत भविष्य की पर्याय सामान्य में अंतर्लीन है. ऐसा अव्यक्त को नहीं छूने वाला व्यक्त द्रव्य पर्याय को छूते हैं, पर पर्याय द्रव्य को छूती नहीं. सूक्ष्म है भाई, क्या करे, चीजें ऐसी है. क्षणिक व्यक्ति मात्र नहीं, इसमें अव्यक्त है, ये तो ठीक. व्यक्तता न अव्यक्तता एक में एक मिश्रित रूप से प्रतिभाषित होने पर भी आ बात है. यहाँ व्यक्त नाम प्रकट पर्याय, अव्यक्त नाम द्रव्य, एक में एक मिश्रित रूप से ज्ञान होने पर भी, दो का ज्ञान एक साथ होने पर भी
वो केवल व्यक्तता को स्पर्श नहीं करता। व्यक्त नाम परि है, एकला द्रव्य को स्पर्श नहीं करता है, इसलिए अव्यक्त है। केवल व्यक्तता को स्पर्श नहीं करता है, इसमें व्यक्त है। केवल व्यक्तता का स्पर्श नहीं करता, एकला द्रव्य को स्पर्श नहीं करता, पर्याय को स्पर्श करते हैं। એટલે આ ધ્યેયપૂર્વક જ્ઞાની વાત આવી અનુભવના કાળમાં, इसलिए अव्यक्त है। આમાં કંઈક બધું ઉલટું બોલ્યા ને કંઈક. પાંચમા બોલ સૂક્ષ્મ થોડા और भी है, એટલે કેવળ અવ્યક્ત જોઈએ છે. આગળ કેવળ વ્યક્તતા को स्पर्श नहीं करता. જે ચોથું છે કે અવ્યક્ત નામ મિસ્ટ્રી से एक रूप नहीं होता। જોઈએ પાંચમા શું કહે? सूक्ष्म है भाई थोड़ा। આત્મા બોલ વ્યક્ત ને અવ્યક્ત ભેગા બીજું પણ पांचवा बोल सूक्ष्म है थोड़ा। व्यक्त अव्यक्तता को ज्ञान एक साथ होने पर भी केवल व्यक्त को स्पर्श नहीं करता। व्यक्त है वो अव्यक्त को स्पर्श नहीं करता। द्रव्य है वो पर्याय को स्पर्श नहीं करता, पर्याय है वो द्रव्य को स्पर्श नहीं करता। दूसरा चीज के साथ तो स्पर्श तीन काल में है ही नहीं। आत्मा शरीर को छूते नहीं, कर्म को छूते नहीं। अग्नि को ऐसा हाथ लगाता है तो अग्नि को कभी छूते नहीं, अंगुली को आत्मा कभी छुया नहीं। परद्रव्य को तो कभी पर्याय में छुया ही नहीं। पर आए तो ऐसे कहते हैं कि पर्याय उसके न द्रव्य उसका, उसमें जो व्यक्त न व्यक्त का ज्ञान एक साथ होता है, और व्यक्त अव्यक्त को एकला स्पर्श है ऐसा है नहीं। अव्यक्त को स्पर्शते नहीं, व्यक्त को स्पर्शते। ये नहीं बात से भाई। आप आ रही हो नहीं, आप नहीं आए। द्वैत प्रतिभासित नहीं होता। आचार्य अंतर के अनुभव के काल की अपेक्षा करते हैं कि हम जब आत्मा आनंद मूर्ति प्रभु उसके जब सम्यक दर्शन काल में उत्पत्ति में हम गए अंदर में, तो वो समय में मैं अनुभव करता हूँ ना अनुभव आत्मा पर्याय का है, ऐसा द्वैत पुण्य है नहीं। समझाए तो समझो प्रभु, आ तो गहन विषय है। कोई कथा वार्ता नहीं। तो भगवत कथा लोक नो नाथ प्रभु कहते हैं कि हम अपना स्वरूप जे ध्रुव ने शुद्ध उसका अनुभव करने पर अनुभव पर्याय है। द्रव्य का अनुभव करने पर द्रव्य का अनुभव द्रव्य की पर्याय है, ऐसा भी भेद मालूम नहीं पड़ता। समझ में आया अपनी जी? पहला उसका ख्याल तो नहीं, क्या चीज क्या अपेक्षा ही कहा है। ये कहते हैं केम अपरम अभेदम, इससे द्वैतमय न भाती। उसका अर्थ ऐसा नहीं कि अद्वैती आत्मा है, एम नहीं। एक ही आत्मा न अद्वैत है ऐसा ही नहीं। यहाँ है तो द्रव्य ने पर्याय द्वैत अंदर में, पर अनुभव के काल में आप बे है ऐसा बात रहते नहीं। अरे આવી વાત છે। ये खुलासा करिए। वेद को अत्यंत गौण करके कहा है कि प्रमाण नयादि भेद की तो बात ही क्या। એક મિનિટ બોલો બોલો। મેં પેલા કીધું છે અને સ્વાધ્યાયમાં હું કહું છું
કે આપણી આ પર્યાય છે ને, પર્યાય હમ એ ડોલકા કીડા જેવી છે. કેવી છે? મેં પર્યાયને ડોલકા કીડાની ઉપમા આપી છે. શું કામ? કે ડોલકા કીડો જે કાચિંડો હોય ને, કાચિંડો હા હિન્દીમાં ગીરગીટ કહે ને, હમ એનો કુદરતી ચામડી કલર કેવો હોય કે લીલા ઘાસમાં જાય તો લીલો થઈ જાય ને પીળા ઘાસમાં જાય તો પીળો થઈ જાય, એવો એનો કલર હોય ને. હલો, ઓકે હા બરોબર એમ આપણી પર્યાયનું રુચિનું મોઢું જે તરફ હોય, પર તરફ હોય તો પરના રંગે રંગાયેલી પર્યાયનો અનુભવ થાય. પરનો અનુભવ ન થાય. આપણને કોઈ દિવસ પરનો અનુભવ નથી થતો. સ્ત્રી, પુત્ર, પત્ની, પૈસા, આબરૂ એ કઈનો અનુભવ નથી. પણ રુચિ પરની છે એટલે પર્યાયનું મોઢું પર તરફ છે, તો પરના રંગે રંગાયેલી પર્યાયનો આપણને અનુભવ છે. બરોબર છે? બરાબર હવે આપણે પર્યાયમાં અનુભવ કરવો છે વિતરાગતાનો, અને પ્રત્યેક સમયે અનુભવ છે ને થઈ રહ્યો છે રાગનો. બરાબર પરના અનુભવની તો વાત જ નથી. પોતાની એક સમયની પર્યાયમાં જે રાગનો અનુભવ થઈ રહ્યો છે, એ પછી રાગ પરના લક્ષ્ય થાય છે અને એ રાગને પરનો કહે છે, એ વિષય બીજો. અહીં અનુભવની વાત કરું છું. તો હવે બેનશ્રીના વચનામૃતનો 36 નંબરનો બોલ કે જીવ ઉપયોગનો તો પલટો કરવા માંગે છે, પણ રુચિનો પલટો કરતો નથી. તો પોતાની પર્યાયનું જે રુચિનું મોઢું પર તરફ છે, હવે ઈ રુચિ બદલાણી. ઈ પર્યાયે પોતાનું મોઢું ફેરવું અને ઈ પર્યાયે પોતાના આત્મસન્મુખ થઈ. ઈ જેવી આત્મસન્મુખ થઈ એવી આત્માના રંગે રંગાયેલી પર્યાયનો અનુભવ છે. આત્માનો અનુભવ નહીં. જેમ પરદ્રવ્યનો અનુભવ નથી, એમ અહીં આત્માનો અનુભવ નથી. પણ આત્માના રંગે રંગાયેલી એવી પર્યાયનો આપણને અનુભવ છે. તો અહીંયા વિતરાગતાનો અનુભવ છે. અને ઈ પર્યાયનો અનુભવ છે. એ પર્યાય હવે ઈ પોતાને દ્રવ્ય માને છે, એમ કેવું છે. બરાબર કારણ કે આવી વસ્તુ વ્યવસ્થા છે. કોઈ પણ જીવને ક્યારેય પર પદાર્થનો પરદ્રવ્યનો અનુભવ થતો જ નથી. કારણ કે પરદ્રવ્ય પોતાના જ્ઞાનની પોતાની પર્યાયમાં આવતા નથી, અને આપણી પર્યાય પરમાં જતી નથી. પણ એ પર્યાય ડોલકા કીડા જેવી છે, એટલે એના રંગ એ જેના સામે જાય એના રંગે રંગાઈ જાય. હવે એમ કે છે જ્ઞાની કે જો તારે આત્માના રંગે રંગાવવું હોય, એવો રંગ લાગે કે એમાં બીજો કોઈ રંગ લાગે નહીં, તો તારી રુચિનું મોઢું ફેરવ. એ રુચિ જયારે પલટો ખાય અને એ રુચિ પર્યાયમાં એ પર્યાય જયારે સ્વસન્મુખ થાય, ત્યારે પોતાના શુદ્ધાત્માના રંગે રંગાયેલી પર્યાયનો આપણને અનુભવ, અહીંયા વિતરાગતા હોય, અહીંયા અતિન્દ્રિય આનંદ અને શાંતિ હોય ને અહીંયા અનુભવ હોય, એમ કેવું છે. બરાબર અને પર્યાય એવો જયારે અનુભવ થાય ને, ત્યારે એક સર્વોપરી આત્મા ઈ તેને દેખાય. એમાં દ્રવ્ય ગુણના, ગુણ પર્યાયના એવા બધા ભેદો છે. પ્રમાણ નહીં, નિક્ષેપના ભેદો છે. કારણ કે એના જોરે આગળ વધીને અનુભવ કર્યો હતો. પણ હવે એનો અનુભવ થયો ત્યારે અનુભવના કાળે એટલું સર્વોપરી પોતાનો ભગવાન આત્મા ઈ એને જણાય છે, ત્યારે ઓલું એને કઈ જણાતું નથી. એમ બરાબર બરાબર પર્યાય દ્રવ્યમય થઈ ગઈ છે પર્યાય દ્રવ્યમય થઈ ગઈ ને, પતી ગઈ વાત, ખલાસ. એ પર્યાયનો અનુભવ થાય. ઈ આમાં સમયસારની 56 ગાથામાં આવે છે. ઓલા 50 થી 55 ગાથામાં 29 બોલનો ઉકેડો કીધો ને, ઈ 29 બોલનો ઉકેડામાં દરેક બોલમાં એમ આવે છે કે ઈ બધાય પોતાની અનુભૂતિથી પર છે. એટલે કે અનુભવના કાળે ઈ એકેય જણાતા નથી. 14 ગુણ સ્થાન, 14 માર્ગના સ્થાન, 14 જીવ સ્થાન, લબ્ધિ સ્થાન, ઈ એકેય કઈ એને જણાતું નથી. શું કામ? કે પોતાની અનુભૂતિથી પર છે. તો અનુભૂતિના કાળે હવે અનુભૂતિ કરવા વાળી પર્યાય છે. એક બાજુથી ઈ બધાય 29 બોલ પોતાની એક સમયની પર્યાયમાં હતા એમ સીધે કર્યું, અને ઈ દ્રવ્યમાં નથી અને પર્યાયમાં છે એમ કરીને 29 બોલનો ઉકરડો એમ કરીને ઘરની બારી કચરો કાઢી નાખ્યો. એ પર્યાયમાં છે. પણ હવે ઈ પર્યાયે જે દ્રવ્યનો અનુભવ કર્યો ત્યારે ઈ કચરો એને કઈ દેખાણો નહીં, એની અનુભૂતિથી ભિન્ન છે, એમ કેવું છે. બરાબર એમ બરાબર
ઓકે ચલો આપણે 9 મિનિટ બાકી છે હવે. शुद्ध अनुभव के होने पर द्वैत ही भाषित नहीं होता। है एक श्लोक 9 का श्लोक का भावार्थ है 9 कलश, 9 में कलश। वेद को अत्यंत गौण करके कहा है कि प्रमाण नयादि वेद को तो बात ही क्या, शुद्ध अनुभव के होने पर भगवान आत्मा सम्यक दर्शन ज्ञान प्रथम उत्पन्न काल में और पीछे भी अनुभव के काल में वो कहा न क्या सुरताली गाथा द्रव्य संग्रह दुर्यंपी मोख एवं जाने पाऊने नियम आ श्लोक है द्रव्य संग्रह का 47 4 ने 7 दुर्यंपी मोख एवं जाने पाऊने नियम निश्चय मोक्ष मार्ग ने व्यवहार मोक्ष मार्ग ज्ञान में प्राप्त होता है। उसका क्या द्रव्य संग्रह नैमित्त सिद्धांत कि अपना स्वरूप पर्याय जब द्रव्य पर झुक गई तब जब अनुभव होते हैं तब निश्चय सम्यक दर्शन ज्ञान उसमें प्राप्त होता है, ज्ञान में प्राप्त होता है। बाहर से कोई विकल्पात्मक का लक्ष्य करके होता है ऐसा है नहीं। निश्चय सम्यक दर्शन ज्ञान અને ચારિત્ર का अंश वो ध्यान में प्राप्त होता है। क्या ध्यान में अंतर स्वरूप जी पूर्ण आनंद तरफ झुकते हैं। देह ध्यान में द्रव्य को ध्येय बनाकर टीका में ऐसा शब्द है तुलस टीका अध्यात्म तरंगनी ध्यान में द्रव्य को विषय करू ऐसा पाठ है संस्कृत। ध्यान में द्रव्य का विषय करू पर्याय में द्रव्य का विषय कर पर्याय का ध्येय द्रव्य बना दे। ध्येय द्रव्य है पर्याय उसका ध्यान करती है। समझ में आया આવી વાત બાપુ અત્યારે તો બહુ ગડબડ થઈ ગઈ છે। क्या कोई कई मानते हैं कोई कई मानते व्यवहार से दयादान करो व्रत करो न तप करो न अने कैसा शुभ राग आता है गुण गुणी का भेद उससे भी लाभ होता है। ये सब गड़बड़ है। वस्तु में गड़बड़ नहीं पर मानते हैं ना गड़बड़ वो तो कहते हैं कोई के गिमित से होता है न कोई के व्यवहार से नीचे होता है न सब गड़बड़ है। समझ में आया। यहाँ कहते हैं कि शुद्ध अनुभव के होने पर द्वैत ही भाषित नहीं होता। मैं अनुभव करता हूँ न द्रव्य का अनुभव करता हूँ ऐसा द्वैत भी क्या नहीं है। विकल्प है तो दो लक्ष्य में आते जाते हैं तो एकड़े एक ने बगड़े बे दो होता है तो बगड़ जाता। एक रूप प्रकाशमान चैतन्य में दिखने से द्वैत नहीं भासता। द्वैत जो भासता है तो राग आता है तो आत्मा का उसमें नुकसान होता है, बगाड़ होता है। एक ले एक आता है कि नहीं। एकड़े एक ने बगड़े दो, दो ने बगड़े बे द्वैत लक्ष्य में लेते हैं तो आत्मा को विकल्प उत्पन्न बगाड़ होता है। ये कहा
है ना? शुद्ध अनुभव के होने पर द्वैत नहीं पाता, एकाकार चिन्ह मात्र ही दिखाई देता है। अरे खुलासो करते हैं। यहाँ विज्ञान अद्वैतवादी અને વેદાંતી कहते हैं, देखो कि अंत में तो परमाणु अद्वैत का ही अनुभव आया। तुम्हें बात बहुत किया पर अंतर तो अद्वैत आया हमारा। विज्ञान अद्वैतवादी है बहुत, वेदांती अंत में परमार्थ रूप जो अद्वैत का ही अनुभव आया, यही हमारा मत है। वेदांत कहते हैं। अरे सुन तो सही, इसमें आपने विषय क्या कहा, इसका उत्तर तुम्हारे मत में सर्वथा अद्वैत माना जाता है। यदि सर्वथा अद्वैत माना जाए तो बाह्य वस्तु का अभाव हो जाता है, बाह्य वस्तु का अभाव हो जाता है, पर्याय का भी अभाव हो जाता है एकला अद्वैत मानने से। समझ में आया? बाह्य वस्तु का अभाव हो जाता है, क्योंकि एक ही है आत्मा, एक ही तो दूसरी चीज है, उसका लोभ हो जाता है। और ऐसा अभाव प्रत्यक्ष विरोध है। हमारे मत में नई विवक्षा है, नई की अपेक्षा से कथन है। वो अपेक्षा से आ कहा क्या बाह्य वस्तु का लोभ नहीं करती, पर्याय नहीं है, बाह्य वस्तु नहीं है, ऐसा नहीं है। अद्वैत वास्तव है तो उसका अर्थ में पर्याय नहीं है, पर वस्तु ऐसा नहीं है। तो पर्याय है, बाह्य अनंत वस्तु है, अनंत भगवान है, अनंत सिद्धो है, अनंत निबोध है, अनंत परमाणु पुद्गल है। जब शुद्ध अनुभव में विकल्प मिट जाता है, यूं है? तब आत्मा परमानंद को प्राप्त होता है। इसलिए अनुभव कराने के लिए यह कहा है कि शुद्ध अनुभव में द्वैतभाषी नहीं होता। समझ में आया? यदि बाह्य वस्तु का लोभ किया जाए तो आत्मा का भी लोभ हो जाएगा, क्योंकि बाह्य वस्तु है उसकी पर्याय में ज्ञान तो होता है। जो बाह्य वस्तु नहीं हो तो जो पर्याय में ज्ञान हुआ, पर्याय भी नहीं है, ऐसा हुआ। अपनी पर्याय में छद्रव्य का ज्ञान तो होता है, पर्याय की इतनी ताकत है। तो पर्याय माने तो छद्रव्य माने, उसमें आया पर्याय आया, छद्रव्य आया। आत्मा का लोप हो जाएगा और शून्यवाद का प्रश्न आएगा। इसने जैसा तुम कहते हैं उस प्रकार से वस्तु स्वरूप की सिद्धि नहीं हो सकती। वस्तु स्वरूप की यथार्थ श्रद्धा के बिना शुद्ध अनुभव किया जाए, यथार्थ द्रव्य पर्याय अनंत गुण आदि की श्रद्धा बिना एक लाख शुद्ध अनुभव तो होता नहीं, पर मानते कि हम शुद्ध अनुभव करते हैं, वह भी मिथ्या है। शून्य का प्रसंग होने तुम्हारा अनुभव भी आकाश कुसुम के अनुभव का समान है, विशेष कहेगा। બુંદ બુંદ માં અમૃત કરી લીધો રજનીભાઈ? ના, આજે ટાઈમ ન મળ્યો, મેં આ ચાલુ કરી દીધું, નથી કર્યું। હવે આપણે એક કામ કરશું, જો બનશે તો કાલે, બાદ કાલે શોભનાબેન આવવાના છે, મારા વોટ્સઅપ આવી ગયું, કાલે શોભનાબેન આવવાના છે, એટલે આપણે પ્રોગ્રામ છે ચાલુ રાખશું। અને ઇફ યુ વોન્ટ વી કેન આસ્ક ધીસ, આપણે જે થોડી વાત થઈ ને એમને જરા પૂછી લેશું નાનામાં, કે સમજાવી આપણે પ્રતિભિજ્ઞાનની વાત કરતા હતા ને, કાં તો ઇવન આ વખતેના 6 બોલ એની આપણે વાત કરી શકીએ છીએ, જો કરવું હોય તો। ના ના, એ પૂછી લેવું એટલે પાકું થઈ જાય ભાઈ। આ તો વાત કરી લઈએ આપણે, એમાં કઈ વાંધો નહીં। હવે ટાઈમ ઓછો છે, 15 મિનિટ તો અત્યારે નો લેવું હોય તો કઈ નહીં, આ તો ખાલી જસ્ટ યાદ કરાવ। એક બોલ લઈ લઈએ આપણે, ચાલો એક બોલ બાકી છે। કારણ કે ગઈકાલે તમે ભૂલી ગયા હતા ને, પાછળથી લીધું હતું। હા, દ્રવ્ય પર્યાયનું એક લઈ લઈએ આપણે, જે લેવું હોય દ્રવ્ય પર્યાય લઈ લઈએ, જેવી બધાની સ્થિરતા ને અનુકૂળતા। ઓકે, થેન્ક યુ। હા, યસ, ઓકે। આપણે 205 એક લઈ લઈએ, ખાલી એક જ। આપણે દ્રવ્ય પર્યાય ચેપ્ટર બીજા પર છીએ, આપણે ચેપ્ટર બીજું,
સોરી, હું પરને જાણતો નથી એ છે. હું પરને જાણતો નથી. એમાં છેલ્લું આપણું આ પહેલા પાનાનું આ છે. કાલ બેનશ્રી નું તમે વાંચ્યું હતું. હા, તો બસ આપણે આ લઈ લઈએ. વાંચો ડોલીબેન, વાંચો. આત્મા જ્ઞાનમય છે અને જ્ઞેયમય પણ છે. પરને નથી જાણતો, તેમાં પરનું અવલંબન છૂટી જાય છે અને પરનું જાણવું રહી જાય છે. હવે આમાંથી પરનું જાણો, જો આત્મા જ્ઞાનમય છે અને જ્ઞેયમય પણ છે. તો આપણે વાત લાસ્ટ ટાઈમ થયેલી હતી કે આત્મામાં જ્ઞાનત્વ પણ છે અને જ્ઞેયત્વ પણ છે. એટલે આત્મા જ્ઞાનમય પણ છે અને જ્ઞેયમય પણ છે. પરને નથી જાણતો, આપણે એક એવો વિશ્વાસ આવી જાય કે પરને નથી જાણતો, તો તેમાં પરનું અવલંબન છૂટી જાય છે. પરનું અવલંબન છૂટી જાય છે અને પરનું જાણવું રહી જાય છે. એટલે પરનું જાણવું એટલે આપણે જાણેલો પ્રયોજનવાન છે એમ. પરનું જાણવું એટલે સ્વભાવ પ્રકાશક પર્યાયમાં પરનું જાણવું તો આવે જ છે ને. એટલે પર સંબંધીનું જ્ઞાન રહી જાય છે. પણ જે ઇન્દ્રિય જ્ઞાનનો વેપાર થાય છે ને, પરને જાણવાનો, એ છૂટી જાય છે. કારણ કે પરને જાણવું એટલે પ્રત્યક્ષ જાણવું, એટલે ઇન્દ્રિય જ્ઞાન આવી ગયું, એવું મારું સમજણ. એમાં પરનું જાણવું છૂટી જાય છે, બરાબર છે. પરને નથી જાણતો એમાં આપણે કહીએ હું જ્ઞાનને જ જાણું છું, મારી જ્ઞાનની પરેને હા. જાણું. એમાં પરને નથી જાણતો, એમાં પરનું અવલંબન છૂટી જાય છે. અને અને જ્ઞાન રહી જાય છે, અને પર સંબંધીનું જ્ઞાન. તો પરને પરનું નથી જાણતો, જાણવું પર સંબંધીનું જ્ઞાન તો મારામાં પ્રગટ થાય છે ને, સ્વપર પ્રકાશકમાં. ઓકે, તો પરનું જાણવું એટલે પરને જાણવાનું એ જ્ઞાન આપણું. ઇન્દ્રિય જ્ઞાનનું જાણવું, ઇન્દ્રિય જ્ઞાનનું જાણવું, એવું હું સમજુ છું. બરાબર લાગે છે? બરાબર છે. કારણ કે જાણવું તો એનો સ્વભાવ છે, એટલે એ છૂટે નહીં. પોતે ઇન્વોલ્વ ન થાય, પણ જાણવું તો રહી જાય. બરાબર છે. ઓકે, બીજું કોઈ? રસિકભાઈ? બરોબર છે. બરાબર છે. કારણ કે જાણવાનો જેનો સ્વભાવ છે એ કોને ન જાણે અને ક્યારે ન જાણે. બરાબર. જાણવું 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 એ તો થઈ રહ્યું છે. હવે આમાં સ્વ પરનું જાણવું, એવો સ્વપર પ્રકાશક પોતાનો સ્વભાવ છે. તો પરને નથી જાણતો એમ જ્યાં પરને જાણવાનો નિષેધ કર્યો, તો પરદ્રવ્યનું જે પરના અવલંબને જે જ્ઞાન પ્રગટ થતું હતું ને, એ અવલંબન છૂટી જાય, પણ એનું જાણવાનું છૂટે નહીં, જાણ રહી જાય. બરાબર. એટલે એને બરાબર. શ્રદ્ધામાં એ શું આવી ગયું કે મને તો મારા જ્ઞાનનું જ જ્ઞાન થઈ રહ્યું છે, જ્ઞેયનું જ્ઞાન નથી થતું એમ. ઓકે, કારણ કે આત્મામાં કીધું ને કે આત્મા જ્ઞાનમય છે ને જ્ઞેયમય છે. એટલે જ્ઞાન આત્મામાં પ્રમેયત્વ નામનો ગુણ છે ને, બરાબર. એટલે પ્રમેયત્વ ગુણને કારણે આત્મા જ્ઞાનની પર્યાયમાં જણાઈ જ રહ્યો છે. તો અહીંયા જાણવાનું ટકી રહે છે અને પરનું જાણવાનું છૂટી જાય છે એમ. હા, એટલે ટૂંકમાં પરને નથી જાણતો, એમાં પરનું અવલંબન છૂટી જાય છે. અવલંબન છૂટી જાય. બરાબર. કે પરદ્રવ્ય હોય તો પરદ્રવ્યનું મને જ્ઞાન થયું એમ નહીં, કારણ કે જ્ઞાન તો પછી પરાધીન થઈ ગયું. બરાબર. એને જ્ઞેયકૃત અશુદ્ધતા જ્ઞાનમાં આવી ગઈ. તો જ્ઞેયકૃત અશુદ્ધતા તો જ્ઞાનમાં આવતી નથી, કારણ કે જ્ઞેયથી જ્ઞાન નથી થતું. છઠ્ઠી ગાથા. બરાબર. બરાબર. અને એવું છે. પરનું જાણવું રહી જાય છે, ઈ શેના ઉપર? હા, એ થોડી વાત થઈ ને આપણે થોડી. જાણવાનો સ્વભાવ છે ને હા. ભાઈ બેન. હા. હવે જેનો જાણવાનો સ્વભાવ હોય એ કોને ન જાણે? સ્વ પર બે નું જાણવાનું થાય, જાણવાનું હા. તો ચાલુ જ રહે, બરાબર. પણ એને પરનું અવલંબન છૂટી જાય. આ 14 રાજલોક છે તો 14 રાજલોક નું જ્ઞાન થાય છે એમ નહીં. આ પર જ્ઞેય છે તો પર જ્ઞેય સંબંધિત નું મને જ્ઞાન થાય છે એમ નહીં. બરાબર. ઓકે. એ અવલંબન છૂટી ગયું. મારું જ્ઞાન છે તો મને જ્ઞાનથી પરનું જ્ઞાન થાય છે એમ. તો એક વાતમાં એ પોતાના જ્ઞાનને મુખ્ય કરે છે, ઉર્ધ્વ રાખે છે, અને ઓલી વાતમાં એ જ્ઞેયને ઉર્ધ્વ રાખે છે. અચ્છા, ઓકે.
તમે એને- જ્ઞેયને ગૌણ કરો અને જ્ઞાનને મુખ્ય કરો તો એ જ્ઞાનમાં મને જ્ઞાન જણાઈ રહ્યું છે. કારણ કે જ્ઞાનનો તો સ્વપર પ્રકાશક સ્વભાવ છે. એ સ્વપર પ્રકાશક સ્વભાવ તો નિર્વિકલ્પ પોતે અનુભૂતિમાં હોય ને ત્યારે ઈ અંદર રહે છે, એ કઈ જાતો નથી. એટલે પરને જાણનારું પોતાનું જ્ઞાન રહે છે, પોતાની જ્ઞાનની પર્યાય. એટલે જ્ઞાનમાં આવી જાય, પરથી છૂટીને જ્ઞાનમાં આવી જાય. અને પરને જાણવું ઇઝ ઇક્વલ ટુ પોતાની જ્ઞાનની પર્યાયને જાણવું. બરાબર. બરાબર. જ્ઞાનની પર્યાયના વિષયને જાણવું, જ્ઞાનની પર્યાયના વિષયને જાણવું. રજનીભાઈ, પરને જાણવું એટલે કે જ્ઞાન પરમાં ગયા વગર પરને જાણીએ. એટલે પરને જાણીએ એનો અર્થ શું? કે જે જ્ઞાન જ્ઞેયાકાર જે જ્ઞાન થતું હતું એવા જ્ઞાનને જે જાણવા જ્ઞાન રોકાણું હતું એ પરને જાણવું. પણ એ જ્ઞેયાકાર જ્ઞાનમાં એને અંદર અંતરદ્રષ્ટિ કરી અને જોયું કે અહીંયા તો મારા એકલા જ્ઞાનના કલ્લોલો છે, મારા જ્ઞાન જ જણાય છે. તો જ્ઞેયનું જ્ઞાન છૂટી ગયું ને જ્ઞાનનું જ્ઞાન થઈ ગયું. જો તે શું કહે છે કે પરનું જાણવું એટલે હવે જ્ઞાનના કલ્લોલોને જાણે છે, હા, પોતાના જ્ઞાનના કલ્લોલોને જાણે છે, અને પરનું અવલંબન લીધા વિના. બરાબર. વિચાર આના ઉપર વિચાર કરવો પડશે બેટા. કે આ તો મારું જ્ઞાનાકાર જ જ્ઞાન છે. એ તો જ્ઞેયાકાર જ્ઞાન નામ કેમ પડ્યું? કે જ્ઞેય સાપેક્ષ જ્ઞાન હતું ને એ જ્ઞાનને જ્ઞેયાકાર જ્ઞાન કીધું. પણ એના જ્ઞાનની સ્વભાવથી તમે જુઓ તો ઈ જ્ઞાનના જે આકારો પડે છે એ તો ખરેખર જ્ઞાન જ છે. પાણીમાં ઉડતા તરંગો ખરેખર પાણી જ છે. દર્પણની અંદર દેખાતા બધા જે પ્રતિબિંબો એ ખરેખર દર્પણની સ્વચ્છતા જ છે. દર્પણની સ્વચ્છતાને જોવી હોય તો બારમાં પડતા બીમને અને એના નિમિત્તે પડતા પ્રતિબિંબને બધાને ગૌણ કરો તો દર્પણની સ્વચ્છતા દેખાઈ જાય. બરાબર. એમ ઓકે, ચાલો તો હવે આપણે ચાલો ઇન્દુબેન, એક મિનિટ આપણે ગુલબેન, ઇન્દુબેન જરા પડી ગયા છે. ઇન્દુબેન પડી ગયા છે. પડી ગયા. વાંધો નહીં, બોલવામાં વાંધો નથી. ઇન્દુબેનના પગેથી ક્યાં બોલું છે? ઇન્દુબેન તબિયત સારી છે? હા, સારી છે, તબિયત નહીં સારી છે, વાંધો નથી. એ બહુ વાગ્યું નથી એટલે સારું છે. સુન કરવાણી જીનવર કી મારે હર્ષ હિએ ન સમાય જી કાલ અનાદિ કી તપન બુજાની મિલી અથાજી સુન કરવાણી જીનવર કી મારે હર્ષ હિએ ન સમાય જી સંશય બ્રહ્મ ઓર વિપર્ય નાસા સંશય બ્રહ્મ ઓર વિપર્ય નાસા सम्यक बुद्धि उपजाय जी सुन करवाणी जिनवर की मारे हर्ष हिए न समाय जी नर भव सफल भयो अब मेरो भव सफल भयो अब मेरो गजन जी सुन करवाणी जिनवर की मारे हर्ष हिए समाय जी निज निधि निज में बताई उपकार वंदना सत बार वंदना सत बार बोलो બરોબર છે. રસીઓ વડાવું છે. બોલો બોલો રજનીભાઈ, તમે બોલો. બોલો સર્વ અંતર્મુખ મૂર્તધારી જિનેન્દ્ર ભગવાન જય હો. દ્વાદશાંગ જિનવાણી માતનો જય હો. મનમાં વિચરતા ભાવલિંગી સંત મુનિરાજનો રાજનો જય હો. જય હો. પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીનો સદગુરુદેવનો જય જય હો. હો. સત્ય સનાતન દિગંબર જૈન જૈન ધર્મનો ધર્મનો જય જય હો. હો. જય જય જયકાર. જય. બધાને સવા સાદર છ વાગે. જય જિનેન્દ્ર